સ્વાગત છે મારી પ્રજા. આ છે તમારો ગુજ્જુ કિંગ. લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મહાપુરુષોની સત્પુરુષોની દયાથી આપણને આ એક લાવો મળ્યો છે વાલા અમૂલક. આ ભૂમિ પર પહેલવહેલી જ અહીંયા આવવાનું થયું છે બાપ. આમ તો કોઈ જ્ઞાની નથી, અનુભવી નથી, સાધુ નથી, સંન્યાસી નથી. આપના જેવા જ સાદા છીએ, વાલા ગામડાના જ છીએ. પરંતુ સદગુરુ મહાપુરુષો સંતોના સંદેશો લઈ અને આજે આ ભૂમિ પર આવવાનું થયું છે. એ પણ કંઈક અનન્ય ભાવ પડેલો છે, મહાપુરુષોની કંઈક કૃપા છે, બાની પણ કંઈક કરણીય છે બાપ, કે જેમના નિમિત્તે આ ભજન થઈ રહ્યું છે. ભલે આપણે એમ માનતા હોય કે ભાઈ આ તો એમના દીકરાઓએ ભજન કર્યું, પણ ના, એમની સ્વયંની કંઈક કમાણી હોય, એમના હાથે કંઈક ઉત્તમ પુરુષાર્થ થયેલો હોય તો જ એમના નિમિત્તે આવું ભજન થઈ શકે ભાઈ. નકર જીવનની અંદર ઘણા કલેવરો આવશે ને ઘણા કલેવરો ખાલી ખોખા થઈ જાય છે ભાઈ. વિધિ થાય, 12મું થાય, 13મું થાય, સજ્યા ભરાય, આ બધી વિધિ થાય, પણ ભજન થવું એ બહુ કઠિન છે ભાઈ. ઘણાના જીવનમાં તો 70 વર્ષ પૂછશે તો કે પડતર હેતર છે. હજી તો પડતર હેતર કશું જ નહીં, એરંડાએ નાવું ઘ એવું આખો જીવન એમની જતો રહ્યો. ભક્તિ શું છે, ભજન શું છે એ ખબર જ નહીં. બસ આપણે આયા છીએ ખાવા પીવા મજા કરવા માટે, મોજ કરવા માટે, બસ કમાવું ને ખાવું ને પછી મરી જવું ભાઈ. બસ આટલી જ ગમ છે આપણને. આપણે જીવન કેટલું માન્ય છે કે જન્મ્યા અને મર્યા એને જ આપણે જીવન માન્ય છે, પણ ના, જીવન એ નથી ભાઈ. જીવન એ નથી. જીવન એવું છે કે એક વખત આયા પછી જવાનો મરવાનો વારો આવે નહીં. એ સાચું દિવ્ય જીવન જેને કહેવાય બાપ. મીરા, નરસિંહ, કબીર જે આ જીવન પ્રાપ્ત કર્યું, ભલે આજે એમના 5 તત્વનું પૂતગળ શરીર નથી, પણ આજે હજારો વર્ષો પછી યાદી છે. રાતે મીરા 12 વાગે ગાજે બાપ, કબીર રાતે 12 વાગે 2 વાગે ગાજી રહ્યો છે આજના યુગની અંદર બાપ. એનું મૂળ કારણ એ પુરુષો એ ભૂમિકાને એ પદને પામ્યા છે. એમને ભજન ગાયો નથી, એમને ભજન કરાયો નથી, પણ એમનું ભજન થઈ ગયું છે બાપ. આપણે બધા ભજન કરાઈએ છે. તુલસીભાઈ ને બધા કે અમે બાપજીને બોલીને ભજન કરાયો. આ કરાયો એ મહત્વનું નથી, પણ ભજન આપણું થાય એ મહત્વનું છે બાપ. અને જે દિવસ તમારું ભજન થશે એ દારા ભજન આઠે પર થયા જશે બાપ. કરવું નહીં પડે. જેમ શ્વાસ છે ને લેવો ના પડે, લેવાઈ જાય. શ્વાસ લેવો પડે, શું થાય? અને બંધ કરવા જતો ઘણા મંડ્યા છે ભગવાન નું ઓળખવા કે નાક બંધ કરો, લે હુકા ફોડવા બંધ કરે છે ભૂંગળો. રવા દે ને ચાલુ ભલા આદમી. પરમાત્મા એ મેલ્યું છે, જે આઈટમ મૂકી છે નકોમી તો નહીં જ મેલી હોય કે આટલી તો સમજણ પડે કે નહીં. પણ આદરાવર આવ્યું છે અર્થ હોય કે આ બંધ કરો એટલે કે જાગ્રત થાય. જાગ્રત ના થાય પતી જાય ભલા આદમી તું તાના. જે કોઈ પરમાત્મા આ મશીનરી મૂકી કશું એ નકોમી છે નહીં, પણ નકોમી આપણે બનાવી છે. ઓય આવીને આપણે એને નકોમી બનાવી છે બાપ. જેવું શરીર આપણને પરમાત્માએ વિશિષ્ટ પરમાત્માની કાયા આપી છે. હું તો એમ કહું છું, ભગવાન હોદવાની વસ્તુ નથી યાર. ભગવાને પરમાત્માની જ કાયા આપણને આલી છે. રામને હતી એ તો મન મળી છે, જુદી મળી છે ભાઈ. રામને 8 હાથ હતા, 4-5 બોડ હતો. હે આપણા જેવું જ કલેવર, કૃષ્ણને આ જ કલેવર, એવું જ સાધન આપણને, એવું જ શરીર આપણને મળ્યું છે બાપ. પણ આ શરીરને આપણે વેડફી નાખ્યું છે બાપ. વ્યસનોની અંદર, વિષયોની અંદર, વહેમની અંદર આ સાધન આપણે વેડફી રહ્યા છીએ બાપ. નકર પરમાત્માએ તો દિવ્ય જીવન આપ્યું છે. એક બાળકને આપણે કહીએ છીએ કે બાળક એ પરમાત્માનું સ્વરૂપ છે. કેમ? કે એનામાં નિર્વિકાર, નિર્ભય તું ही और सकल भय जगमाई, सब पर तुम्हारी साहिबी. अले तुम पर साहेब
તારા ઉપર બીજો કોઈ જગતમાં નથી. જો કોઈ કહેતું હોય ને તો આવજો મારા પાસે લો. વિશ્વમાં તમારી સાહેબી, પણ આપણને આપણી સાહેબીની ખબર નથી. જેમ બાળક નિર્વિકાર છે, નિર્ભય છે, 6 મહિનાનું બાળક હોય ની ના હમું વાઘ આવી જાય ને એની મૂછો પકડે સાહેબ. હાપ ઉપર થઈને જાય તો હાપને પકડવા જાય. તમારામાં તાકાત ખરી અત્યારે? જગા મૂછો શું તો એ ફાટ હમણાં આપણી હું મૂછો ફોડવા રાખીશ તાને મેલ ઠાઠ તારે આનો આમ કે અમે આખા ગામનું પદ પદે મેલ મરવા દે. તું ઉંદરા આવું કુદમ કૂદ કરીને તું શું લે ગામને પેલું કર તાને હું 6 મહિનાનો છોકરો એનો માન બાપો આખું કુટુંબ મરી જાય તો એને બોરો ના કરાવવો પડે. લે કરાવવો પડે પંકજ. એનો શોખ ના નર, એનું કશું નરે એવું. અને મોટો આખા જગતનો મોટો ભૂ હોય ને કે એ 6 મહિનાના છોકરાને માતા બોલાય, બોલો તો કે દે જા મને ઉંબેલા મારી જાય. હા એ અસલ પરમા. પણ એ મો પછી રાગ 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 મોય આપણે બધો ડખો ગાલશું. હા એક્સ્ટ્રા મેમરી કાર્ડ કહેવાય ને. એ પછી મોએ ઉમેર્યું કે જો જે હો તારા આપણા કાકા બે અનમેર છે ઈવાના ઘેર જવાનું. આ પેલા નગર કાકો હું બાપો હું એ ખબર નથી. હા આબરૂ એ જતી નથી. જેવો હતો ને એવી મસ્ત શૈલીમાં હતો બાપ. કઈનો કોઈ જાતનો ભય ન કશો ડખો હતો નહીં બાપ. 2 મહિનાનો છોકરો ને કે 4 મહિનાનો છોકરો ને ભૂત વર્ગ્યું હોય એવું હે ભ્રિષ્ટ તમે જોય. આ બધો તાન વર્ગણે મોટો થયો છે કે લાડા થયા છે. આ બધા ભક્તિ તાન જેણા થવાની વાત છે. તો લોબા થયા છો એમ ટૂંકા થો. લોબા થવાની દવાઓ છે, લોબા થવાનો સાધન છે, ટૂંકો થવાનો નહીં. વધુ હોય તો કોક કે લટરો સાયકલ ફેવડો એ મેં કોક કે, પણ ટૂંકા થવા માટે આ વાત મહાપુરુષ કે જેણા થવાની છે. પણ આપણે તો કોક ના કોક થયા છીએ જ બાપ. લ્યો એટલે જન્મ્યા હતા એ દાડા ઓમ તમાકુ ખાતા ખાતા આવ્યા હતા. પછી કઈ રવાતું નહીં. ડૂચો માર બીડીઓ પીતા પીતા આવ્યા હતા કે ગેસ થઈ જાય છે. એટલે જન્મે દાડો ફૂંકતો આવ્યો હતો. આ વચગાળામાં તાણા બધા ડખાડા ગાલ્યા છે. આ બધું પેઠું છે. બસ અમે જો બનવું છે એવા તો રિટર્ન થતા એવા સ્વરૂપમાં મૂળ સ્વરૂપમાં આવો તો તમારી સાહેબી છે યાર. ભલા આદમી તા ન હો 6 મહિનાના છોકરાને રાજા તેર હતો એનું બાથરૂમ કરવા જવું પડે. આવી હોય તો ઠોકી મેલો ભલા આદમી ને હું લેવા દેવા. એને તો આબરૂ જાય એવી છે તા ન આવી છે તમારી. લ્યો હા ઈ કર લ્યો. અને મનની મૂર્તિ મેલી હોય તો ઠોકી જાય એને હું લેવા દેવા ભલા આદમી. અને તમારી ફફડાટી આવું તમારો કોમ નહીં લે. આ શહેનશાહી એટલી ન કીધું કે એ પરમાત્માનું સ્વરૂપ છે બાપ. કે આમાં કોઈ ભેદ નથી, ભ્રાંતિ નથી, કોઈ ભય નથી. પણ જેમ જેમ પેલું થશે એમ એનામાં અહંકાર વધતો જશે, ભય વધતો જશે, ભ્રાંતિ ભેદ ઉભા થશે બાપ. ન કે એ વખતે ગમે તે કોઈ તેડાતો હોય ને કશું લેવા દેવા નથી. એ અભડાતો હે નથી. લ્યો એ રે ડિલિવરી થી છે માના જ ખાટલામાં સતો હોય એ અભરાતો નહીં. તમે ખાટલા ન દીધો તો હલારો 100 લેવા પર કે હુવા વડીના ખાટલા અડ્યા છે. એટલે એવામાં વિજ્ઞાન હતું બાપ કે પેલો હવામાં નહોંદી કોઈ ઇન્ફેક્શન ના લાગે. આ બધું એટલે વિજ્ઞાનનો ધર્મ હાથે જોડ્યું તો જ તમે હખડારો નકર રોયવા નતા. એટલે વિજ્ઞાનની એટલે જોડ્યું હોય એટલે આ તો પકડાઈ ગયું કે ના અડો તો 100 લેવા જ પડે. એટલે જન્મો એ દારે તમારા નામના 100 અને મરો એ દારે પાલખી ના ડતો કી એટલે તમારા નામના આમ તો 100 જ જગતા ને. અને વચગાળામાં કે અમે સરપંચ છીએ મામલતદાર છીએ કલેક્ટર મેલ ઠાઠ 100 જ છે ભલા આદમી. બીજું કોઈ સર નહીં. પણ આ બધું વચગાળામાં બધો ડખો થયો છે. એટલે જ હું કહું છું સત્સંગ ભક્તિ એટલે જે કોઈ નવા લીટા કર્યા છે ને ભૂહી નાખો યાર. બસ બીજું કોઈ કરવું નહીં એમ. હા સિદ્ધિમ સિદ્ધિ સિદ્ધામ સિદ્ધિ ભક્તિ એટલે બધું જેટલું આદર્યું છે ને એ બધું આમ ઓછું કરો યાર. દુકાનવાળો દુકાન ખોલે ને એટલે સવારે બધો પરીકો આગળ લટકાઈ દે. પણ બંધ કરવાની થાય ને એટલે બધો મોય મેલો પેલા
કલાક પહેલા આદર તે મોય બધું ભરવાનું કરે અને પછી શટલ મારા આમ મારા દુકાનો બંધ થવાય છે તે મોય ભર દો કે પરિક્રમ ચો હુંદી બાર લટકાઈ રાખ્યો 70 ને 80 પહોંચ્યા છે હજી તો એના વાદન ધા દરવાના હું જશે કે હું ધંધો આદરું સોનું મનો તું ઠરીએ જ મોટો ધંધો પણ ના તો એ પૃથ્વી તો એ આયોજન કર્યા જાય એટલે ઓમાંથી ને કરવાનું કરો બાપ પ્રારબ્ધનું મળ્યું છે ભોગવવા ધન વૈભવ સંપત્તિ અને સંતતિ આ બધું એમ ના માનતા કે મેં નથી મળ્યું છે બાપ એ પ્રારબ્ધનું પોટલું છે ને એ ભોગવવા મળ્યું છે આપણા કરતાથી પશુ પક્ષીનું જાનવરો વૈભવ ભોગવું છે નથી ભોગવતા એવું નહીં હો ભાઈ બુદ્ધિ આપણા કરતાથી જાનવરોનામાં વિશિષ્ટ છે હું એક વાત કરું બાપ એવું ના માનતા કે અમે જ પૈસાવાળા છીએ અમે જ બુદ્ધિવાળા છીએ અમે જ જ્ઞાન ના બાપ કૂતરો વિમાનમાં ફરશે આપણે એથી જોયું નહીં જોઈ શકે કૂતરો વિમાનોમાં જોય બિલાડો જોય લ્યો આ નહીં એ પુણ્ય લઈને આવ્યો બાપ એ વિમાનોમાં ફરશે દેશ પરદેશ ફરશે આપણે નહીં ખાતો એવું ખાવા એ ઓને મળશે યાર એ ટેસ્ટથી આપણે જીવન નહીં જીતા એવું જીવન રહે જીવું છે હોજ પરે મા બાપનું કોઈ ઓટો ના મારવાનું કૂતરાને ફેરા ફેવરું છે બગીચામાં લઈ જાય લ્યો તે એ પુણ્ય કહેવાય એ કૂતરોની પુણ્ય કહેવાય હા તે તમારી ઓનલાઈન ઓટા મારવા પડે ભાઈ તા ન હું ઈવાના 20 ને 25 લાખ બોલો બે હોની કિંમત વધી કે ઓછી થઈ ભાઈ પંકજ વધી ગધેરોની બોલા ભાઈ વધી ગધેરોની ભૂંડોની એ વધી આ બધાની કિંમતો વધી અને આપણી બોલોની જ નહીં પેલા તો ચોય ઘટવાની તો ચોય વાત રહી પણ બોલોની જ નહીં હજી તો આપણી તો જાનવરોની કિંમત વધતી ચંક ભાઈ એ હવની મર્યાદામાં છે બાપ જુઓ હજારો વર્ષો થઈ ગયો તો એ જાનવરો પોતાની મર્યાદા નથી ચૂક્યા બાપ પશુઓ જે ખોરાક ખોય છે એ જ ખોય છે હિંસક પ્રાણીઓ જે ખોરાક ખોય છે એ જ ખોય છે જળતર પ્રાણીઓ જે ખોરાક ખોય છે એ જ ખોય છે બાપ વર્ષોથી એમનું જીવન આજીવિકા જે છે એમની મર્યાદામાં રહીને જીવન જીવી રહ્યા છે બાપ અને આપણે કોઈ એવું ઠેકાણું ખરું આપણે ગમે તે આવે ગમે તે ખો ગમે તે પીવો કશું અનવાનું કોઈ રોકટોક જ નહીં હા ધોરા બટાકા એવો અનપો હોય હા અને પોટલ્ય પો હોય ને આ બધું પોહાય લ્યો ઊંચી કોમોમાં બાટલ્યો પો હોય હા આ ધંધા જ રહ્યા છે આનકી હંમેશા ઉકાર શરમનો ઘેર બેહી રહ્યા છે ઉકારવાળું તા ન હું અને કે અમે હરિજન ને અડતા નહીં અમે હરિજન તન નહીં અડ તું ધ્યાન રાખજે હા એવી દશા આવે महापुरुष के ऊंचे कुड़ के ही भले अवतर्यो जिसकी करणी ऊंची ना होय उनसे तो भले नीच घेर अवतर्यो पण जिसकी करणी ऊंची होय बाप जेनी करणी ऊंची छे ए महान छे ज्ञाति महान नहीं ज्ञाति तो कर्म प्रमाणे पेला पेली थई थी जेने जेने जे काम कर्यो ए प्रमाणे नो रखवा मंड्या था बाप कोई स्पेशल भगवाने ज्ञातियों नहीं पारी चोय लेबल नहीं माल्यो काबो मन से ना पोणिया से ना पटेल से ना दरबार से ना ये चोय लेबल नहीं बा पण जेने जेने जे विभाग हुंप्यो ए विभाग इन ओळखवा माटे नाम कर्यो पण आ तो पकड़ाई गयो पछी तो फीट ज थई गयो कि ना अमे तो ब्राह्मण कोई नहीं कि अमे ना अड्डे अडी जीए तो कि अमारे पोणी पीवाय नहीं बाप आ बधी ज मानंदियो आ बधी भेद दृष्टि छे बाप અને એ ભેદ દ્રષ્ટિ જ્યાં સુધી સત્પુરુષો મહાપુરુષો ના મળે ત્યાં સુધી ભક્તિ એટલે આ બધું આવરણ નેકરી જાય બાપ આટલી ભક્તિઓ જીએ મંદિરોમાં જીએ દેવદર્શને જીએ છે આટલું કરીએ છે તો એ બધું આ તો બધું ભરચકમય ભરેલું જ છે ગામમાં મંદિર બનાવ્યું હોય તો એ તો કિસ્સાઓ કારણ એમાં પેલા પહેરવા જોઈએ નહીં જેમ ભગવાને ના પાડી શકે આ બધા ના આવવા દેતા એવું પણ ઓને લઠ્ઠું પકડીશ કે ના આ તો મારું છે લ્યો આ તો હારું છે હાથ મને હે નકર તમે આગો બોટી ગાલે હોય ને હા ચોઈ ને જવાય ના દઈએ કે ના તમને માર પૂછ્યા વગર તો ચોઈ જવાય નહીં બા પરમાત્માની પારખ નથી બા ભક્તિ ભજન એ આપણને અભેદ દ્રષ્ટિ પ્રાપ્ત કરાવે એ સાચું ભજન છે બા પશુ પક્ષીને જાનવરોનામાં વિશિષ્ટ જ્ઞાન છે નથી એવું નહીં ભાઈ આપણે ગમે તેટલી ડિગ્રીઓ પ્રાપ્ત કરીએ ને ભાઈ મોટા ડીએસપી બનીએ ને કમિશનર બની જઈએ તો એ પેલો કૂતરો લઈ જવો પડશે લીવાનો તો ચોર હોધવા માટે કે કૂતરોને બોલાવો તે લ્યો તાના આ ડિગ્રી વગરનો કૂતરો હારો નહીં
અને આપણે તૂટી ગયા ભણી ભણીને તો એ પેલો કૂતરો ઊંઘીને બતાવો. કીડીઓનો ખોટ ચોવેરોની છે કે સમાચાર નહીં કેવડાવવા પડતા અને ફટ લઈને આલ્યો આ કીડીઓના આવી ગમ પર હે બાજરીનો મુઢ્યો ઉપરનો બટકી ગાલવો અને નદરમાં લઈ જવો, પાછો તાપ આવે એટલે બહાર કાઢીને હોકવી દેવો. આટલી કીડીઓનો હુજ પર છે ભાઈ, અને આપણા કોઠારમાં દોણા હારી જાય છે તો એ ભોન પડતું નથી. મહાપુરુષ કે જ્ઞાન તો છે, પણ એ બધું જ્ઞાન દેહિક જ્ઞાન છે, દેહિક જ્ઞાન જાનવરોનું છે. અને આપણને જો દેહિક જ જ્ઞાન હોય તો આપણામાં અને જાનવરનામાં કોઈ ફરક નથી. સંતતિ તો એ જણ છે, મોટો એ કરે છે, દોણા લાઈ લાઈને ચણ લાઈ લાઈને પોતાના બચ્ચોને એ રે મૂઢામાં ગાલીને ખવડાવશે, એમના માટે માળા બનાવશે, બધી વ્યવસ્થા કરે છે. એ જ આપણે કરીએ છીએ. શું ફરક પડ્યો છે માય? પશુ ઘડતો તન નર ગળ્યો, ભગવાન ભૂલી ગયો સિંગનું પૂંછ, હરિગુરુ સંતની ભક્તિ વિના બળી દાઢીને બળી તારી મૂછ કે છે. શું કરવાની? આખા ગામમાં ઓબર 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 કરતો હોય અને રાતે કે ખેડોક પેલ બાજુ તો કી બીક લાગે છે, એ તો કોકરસ કાઢ નાખતા ને કાઢ નાખા બધું તા ન હો. અલ્યા ઓ અના બાલોના તો પોપટાય આવશે, આ બેનોના બાલોના તો પોપટાય તમારે મૂછનું શું આવે લ્યા? મેં લોક ટાટતા ને હું તો એ આવે તાર તો એ પાછા ઘરમાં તો કી ના મને પૂછ્યા વગર કી કશું થવું જોઈએ નહીં બાપ. અને કી બાપુ મારા ભજનમાં તો આવું તું, પણ કી બાપુ મારા ઘેર પ્રસંગ હતો, મુજ મોરવી હતો, તો મારા વગર હે ને હેડે. એટલે તું અટી ટેકાઈ ગયો તો શું થત? તને ઉપરથી ખૂણામાં ગાલ રાખો ને લગ્ન થઈ જવત મેલ થાય. અને આ બધો એ અહમ છે. આપણે એમ કહીએ છીએ કે મારા વગર કશું થાય નહીં. એક દાડો તમે ખાલી આમ નેકળી જાઓ અને ઘેર બધું જેમ થતું એમ થાય. ઘરવાળા ઉપરથી એમ કહે કે તમે નતા ને એટલે હમું પતી ગયું, નકર તમે એવો તો વળી વધારે ડખો થત. તો મહાપુરુષ કે બાપ આ બધો નરો અહમ ભરેલો છે બાપ આપણામાં. કોઈ ના કોઈ હું જાણું છું, ખબર છે, પોમ આ છે તે છે, એ બધો નરો અહમ છે બાપ. જે કોઈ આપણે મેળવી રહ્યા છીએ, પ્રાપ્ત કર્યા છીએ બાપ, એ તમારું કર્મ ફળ છે બાપ. એ આ શરીર સાથે વણાયેલું જ છે. જેમ શૂટિંગ થઈ ગયેલું હોય ને પછી પડદા ઉપર પિક્ચર આવે, એમાં આ પડદા ઉપર પિક્ચર આવ્યું છે બાપ. શૂટિંગોનું થઈ ગયેલું છે, એમાં જે જે ભોગવવાનું આવશે, ગાડીઓ લાડીઓ વાડીઓ જે ભોગ, એ બધું આયા જ જશે, આયા જ જશે. અને દુઃખે આવવાનું હે તો આયા જ. પેલું સુખ આવે છે ને તો આપણે એ વખતે લમણો વાર્તા નથી. એ વખત તો ફટાફટ ભોગયા જ જાણ ભોગયા. સુખમાં કોઈ એમ નથી કે પ્રભુ ભારો ઓચિંતાની 1 કરોડની લોટરી છે એમ લાગ્યું ભારો, એવું વિચારવાનું નહીં. એમાં તો બુદ્ધિ પાછી એવી કે આપણે આવું કોમ કર્યું ને એટલે આપણે જો ફટાફટ કે આગળ આવી ગયા ને, અને જો કોખ લારો આવે ને તો કે આ ભગવાનના ઘેર દહીંના ઘેર કે અંધારું છે. દહીંના ઘેર અંધારું નથી, આપણા ઘેર અંધારું. કોકનું લગ્ન હગાઈ ના થતી હોય તો આમાંથી કોક મોરવી થાય પૃથ્વીથી, અને મેર પાડી આલા તો પાછા મોરવી પહેલા સાફો પહેર અને એને પહેલા કરવા પર, એને આગળ રાખવા પર. કે આ તો સબ વિવર હે, મેર નતો પડતો, પણ કે આપણે વર્ષમાં પડ્યા કે અને ફટ લઈને કે હોતો પડી ગયો. અને ટોકન જઈને હગું તૂટી જાય તો પછી આ શું કરે? પછી શું કી પાછા કે ભાઈ જુઓ આ તો ઠીક ભાઈ આમ ભગવાનને ગમ્યું એટલે થીતું એ દારા એમ કહેતો કે આપણે વચમાં પડ્યા હતા, ના હું તૂટ્યું એમ કેમ નહીં કહેતા? પણ આ તૂટ્યું કે એ મોકું ના હું હુંપી દીધું, પરમાત્માને હુંપી દીધું. કે હા એ તો કે ભગવાનના ઘર ને અમે તમે જુઓ મોદા પડ્યા હોય, કોઈ આ ગુપાસો થયું હોય ને તો પેલા બાધાઓ રાખે, પેલા બાધા. ચંક બાધા છે ને એકદમ સસ્તી આઈટમ છે. હા પેલા ડોક્ટરે નહીં, દોયરાથી મટતું હોય બોરા ભાઈ તો દવાખાને જવાની કી જરૂર નથી. બધો ના આવી ટેવો પડી છે. ભણેલો ગણેલો ઠૂઠો છે ને તો એ હારો ગળામાં કાળા દોયરા ને હાથોમાં બાથામાં ભાઈઓ એ બંગડીઓ પહેરી સમતો. આ બુન્યો કંટાર્યા છે અને પહેરવાની રાખી છે. કોઈના કોઈ દોયરા બધ્યા છે ને કોઈના કોઈ પેલી રક્ષા પોટલીઓ, એટલે એ પોટલી રક્ષા કરતી સૈનિકોને હું કાતો જખ મારવા મોકલો છો? આખા ભારતની બોર્ડરે રક્ષા પોટલી બધ્યો, સૈનિકો હોખા મૂકવા છે તે રક્ષા થયા જાય. આ બધું આદર્યા જ હોય છે બાપને. જો કોક આગા ભાઈ તો પેલા બાધા રાખે ને બાધાથી પેલું ના થાય તો પાછા ચોક ભુવાન ફુવાન આ બધા તો જેટલા ભુવન જુઓ બે હરખા ભાઈ. હા ચોટ્યા ને એટલે ખલાસ. પેલો ફૂકી ફૂકીને પીવે
જુઓ લોહી છે ને એ ફૂકી ફૂકીને પીવાના, હે ફૂકી ફૂકીને એ કે તો ખરો કે તમારા ખૂણા ખોચકેથી બધું ચોખ્ખું કરીને જાય કી હો. આમાં હું ચોખ્ખું કરે તો એને ખબર હોય તો આ રહે પાછા કી હા ખમા 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 કી હો. હવે આ રહ્યા આમ દોણા જવું પાછા. મેં કીધું કે એક દારો ખસખસ પકડાવાનું, ઉંબેલા મારી જાય વેણ વધાવો લાવતા લાવતા ભાઈ આ તો રોજની પ્રેક્ટિસ પડી હોય ઘઉં નાન મકાઈને એટલે કે લ્યો આવ્યો 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 પકડાવો ખસખસ એક દારો. આવી બધું આ બધું હેડ્યા જાય અને પછી એ બધું કરતા કરતા એ બીમારી ના મટે ને ભાઈ એટલે પછી શું કી ભગવાનના હાથમાં દોરી હતી કે એમ તો દેવે શું કરે તો એટલે પહેલાથી જ પરમાત્માને હોંપી દીધું હોત તો બાપ. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, जीत भी तुम्हारे हाथों में और हार भी तुम्हारे બે. એવું નહીં કે પાછી જીત જ એકલી, પણ ના, જીતે તારા હાથમાં ને હારે તારા હાથમાં. એવી દ્રષ્ટિથી જીવન જીવો બાપ. તાર શું આપણે આટલું આટલું ગણતર ગણતર જ્ઞાન હોવા છતાં બે આવી બધી માનંદીઓ આવી બધી અજ્ઞાન દશાઓમાં આપણે ફસીએ એ મનુષ્યનું જીવન નથી બાપ. પશુ પક્ષી જાનવરો આવી કોઈ માનંદીઓ નથી, એમને જાનવરોના આવી કોઈ માનંદીઓ નથી બાપ. એ એકદમ પરફેક્ટ પરમાત્માનું જેવું જીવન આલેલું છે એવું જીવન જ જીવ્યા જાય છે બાપ. તો એમને કોઈ ઉપાધિ નથી, એમને સંતતિ યોગ આ જે કોઈ છે બધું જ એમને મળી રહેશે બાપ. કીડીથી મોડી કુજર સુધીનું જો પૂરું થતું હોય બાપ તો આપણું ના થાય, પણ આપણને નિષ્ઠા ને વિશ્વાસ નથી બાપ. એના પેટનું પૂરું થઈ જાય છે, આપણું એ થાય છે, પણ આપણે તો બસ એનાથી અધિક ભેગું કરવું. આ વૃત્તિ આપણામાં છે. પક્ષીઓનો બચ્ચો હોય ને બાપ મોટો ઉડતો થઈ જાય પછી પરવાહ કશી રાખતો નથી, પછી હવની જીતે જીવન જીવતો હોય છે બાપ. અને આપણે તો 80 વર્ષ સુધી હજી તો ઓના માટે હું કરું મિલનો ડોહા માટે પછી મોત જ આવે કે પછી બીજી ઉદશા હતા. અને બસ કમાવું છે. એક બાજુ પેલા તો કમાવામાં ડોટ્યો માર્યો હોય એટલે 50-60 વર્ષ તો આમ આ શરીરના ગોધા કઈ નાખ્યા હોય બસ. હા એના સત્યો કઈ નાખ્યા હોય અને પછી કે હા 2-3 કરોડ રૂપિયા કમાણ્યા. આમ 2-3 કરોડ રૂપિયા કમાણ્યા એટલે છોકરા બાટલી વાળા પાક્યા હોય એટલે પાછું એ કંટાળો કરે રે આ તો બધું વેરફી ખાય છે. ભેગા કર્યા તાણે હલારો છે કે યાર કશું હોદ ના તો ન ડખા. આ બધા નડતર છે ને જેના પાસે રૂપિયા છે ને જ નડતર છે. આ બધા વાસ્તુશાસ્ત્ર કાસ્તુશાસ્ત્ર હારા કાઢ્યું છે શંખો. એટલે પેલા કશું નતું આ બધું યાર. આ ટીવીઓ વાળામાં જોઈ જઈને કીધું છે કિચન આમ બાજુ ફેવરી નાખવાનું, રહોરું આમ ફેવરી ગાલો પેલું આમ ફેવરો. એ ફેવરવાથી શું થાય? તો એ નવા બિલ્ડિંગો બધા અરે જેને એક જ રૂમ છે એ શું ફેવર? એક જ રૂમ છે જેને રહોડું બધું કિચન બેડરૂમ નું બધું ભેગું એ શું ફેવર? આ તો પૈસા અને સારું છે એ છે ને એ સારું છે તો જ બીજા પાહન જોઈ કે નકર તમે આલો એ ના પાછા કોઈને. ભાઈ મારા જેવો 26 વર્ષ સુધી લગ્નનો હગાઈનો વેત ના પડે અને અમે ના પડે છે કે હારા ભણ્યા ગણ્યા ને મસાલા ખાઈ કે ગલ્લક કૂટાઈ ખોય એવો કોણ હોય એવો ભાજુ હોય એનું હમ. છોકરીઓ ભણવામાં હોશિયાર છે, નોકરીઓ બોકરીઓમાં પહેલા નંબરે છે. અમે આ ગગો ગલ્લા રખડી ખાતા હોય તેઓનું કોણ જુઓ? અને પછી કે મારા 27 વર્ષ તો હજી પછી માગું નહીં આવતું. માગો આવે તારા પેલો બળદ્યોનો માગું ના આવે તારા ભાગનો માગો જ છે. પછી મારા જેવા કોક મળી જાય તો જો રાખી બાપજી જુઓ ને કે જો મારા જેવા જો લઠ મળી ગયો અમે જાતના બહમાન કોઈ હોય તો ખોટું ના લગાડતા. પણ જોયા કયો હતા આ તો પનોતી બેઠી છે તે તો બેહદ કે ગલ્લા બેઠા પનોતી જ બે બીજી બે હતા. પેલા ગલ્લા વાળા બજારા કાર કંટાળી કે આધા આ બાવજી ચોથી આવ્યા છે. હવે બાવજીએ જોયું કે તમારે તો ભાઈ આવી દશા છે, મંગળ આડો ફાટ્યો છે ને ગુરુ આમ પેઠો છે ને આ બધું હલાર્યું બધું કે બાવજી ગમે તે જેમ હોય એમ પણ આનું કોઈ નિરાકરણ થાય કે હા ફટલે કે તરત વિધિઓની સજ કે હું વિધિ છે કે એમાં વિધિ કરી દઉં પણ કે 1000 રૂપિયા જેવો ખર્ચો થાય. પેલો કે 1000 રૂપિયા તો બાવજી મારા પાસે નથી એટલા બધા તો ચંગ મારી પરિસ્થિતિ થોડી ગંભીર શકે કે હાર તાન 500 આલ દેજે હેડ કશો વાંધો નહીં. બીજું બધું સામાન તો મારા ઘેરથી જ લાય અને મારા ઘેર લઈ જવાનો છે એટલે વાંધો વાપરવામાં વાંધો નથી. એના એ જ હોપાડીઓ ચેટલો ના ઘેર ફરતી હોય અને એ બધી હોપાડીઓ ગણપતિની પછી ગલ્લ જ હોય અને ગલ્લ પછી કતરો હોય.
120 ના મસાલામાં 300 ના મસાલામાં ગણપતિ પ્યા પછી આમાં પેલા કે 500 રૂપિયા તાને થશી કે પેલો કે બાપજી 500 ની અમારા પાસે તો શક્તિ નથી બાપ, હજી ઓછા કરો તો હારા. બાપજી કી મેલ થતા ને 251 રૂપિયા ખાલી આલ દેજે દક્ષિણા મન. પેલો કે બાપુ 251 રૂપિયા નહીં કે 100 ખાલી ભાડાના તો આલજે તાનમાં 100 રૂપિયા ભાડા ના આલજે. પેલો કઈ હોય નહીં તું કે તને કશું નરે એવું જ નહીં તારા પાસે કશું સજ નહીં તો નરવાનું હું છે તને એમ કે. આ તો જેનું સ એ ન હાલારા છે બધું. જેનો કૂતરો આ બાજથી પહેન પેલ બાદ નીકળી જાય એનો હું હાલારા વાલા આદમી. ઈવન હેનો તારો નહીં હેની ચાવ્યો નહીં વનો હેની બીક લૂંટાઈ જવાની યાર. તાન હું કૂતરો ના ફેરાવો ફોગટ ફરું બચાર કૂતરો માં જો પાસ આવો કે વચો પેટા. ઈખન તો બીજું બધું હું ન રહે યાર. પણ મહાપુરુષો કી બાપ તમારી ઊભી કરેલી ભ્રાંતિઓ જ તમને નડતર રૂપ છે. જગતમાં દેવ નર જ નહીં અને નર એને દેવ ના કહેવાય. જો કોઈ એમ કહેતું હોય ને કે દેવ નર છે માતા નર છે, માતા કોઈ દારો ના નર. માનું સ્વરૂપ એટલે હું છે બાપ. એક આ સ્ત્રી હોય ને આ સ્ત્રી અને આ પાડોશમાં બીજા દીકરાને વાગ્યું ને બાપ તો એને કાળજામાં પેલે થાય કરે પેલાને કેવું થઈ છે બાપ. જો તો ખરા એનો આમ કાળજું કંપી માનો એક સ્ત્રીનો સ્વભાવ આવો જ હોય બાપ. લાગણી વાત કોઈક છોકરાને કે ગમે તે કોઈ થઈ જાય તો એ જલ્દી પીલ્યો નાખ. તો જો એક આ માન જ આટલું પીલ્યો થતું હોય તો હું કોઈ પેલી માતાઓ એવી છે તમને આમ લોહી પાર દીને આમ કરી નાખે ને તેમ કરી નાખે ને રાહતાર વાર નાખે પહાડા ઠૂઠો બધા બીવરાવે છે બીજ હોય છે. નકર મેલો કે લમણોની એક બુઆ બુઆને ધોણી હાલો તે વાયરો ને બાયરો નીકળી જાય યાર. તારે આ બધા ડખા માતા બાપ આવું ના કરે બાપ. દેવ આવું ના કરે. પણ આપણે દેવનું ઓળખ્યો નથી. સાચા દેવને આપણે જાણતા નથી બાપ. એટલે આપણે આ બધા દેવરે 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 ડોટો મારીએ છીએ. છોકરાનો ફોલ્લો નીકળ્યા કે બળિયા બાપ ઓર્યા છે. બળિયા બાપ આ ઠોઠા ખાવા ફોલ્લા પાડતો હોય હારું. ઠોઠા ખાવા માટે આ છોકરોને વિચાર. પણ આદરી છે આપણે કે ના બળિયા બાપ ની આ તો પેલી બાધા રાખવી પડે. અરે મારા છોકરા એ રાતી મોહણીઓમાં જઈને મેં લેવો ને કશું આખપાસ થાય કેજો જો. પણ આટલું છે તો એ કોક થાય. અલ્યા ભાઈ ગરમી નીકળી ઠંડક પહેલા શિક્ષણ નતું બાપ એટલે આ પેલા શીતળા ના બધું જે કે આમ તો રસીઓ નીકળી નહીં બાપ. જો અમે જાગૃતિ આવી છે. અત્યારે લકવો જેને કીએ છે ને એને પેલા જૂના જમાનામાં કોઈક ડોહા હે તો કે ઠાલાવણમાં આવ્યો છે. શું કી ઠાલાવણમાં આવ્યો છે ને કે વાયરો પેલો થઈ ગયો છે ને મકી આમ એની ખબર પડી કે આમાં છે કે પેલું આમ લકવો થાય એટલે લ્યા જ જાય કા એટલે કે આ ઠાલા રથમાં આવી ગયો છે. કોઈ ઠાલાને ભરેલા મને આવ્યો આમ પેરાલિસિસ કે વાય ને ભલા આદમી તો હજી આવા બધા હલારા હોય છે. હજી કોક થાય ને તો પેલા કે જજે જોવરાઈ આવજો. અરે હું જોવરાવાનું છે ડોક્ટરને જઈને બતાવ્યા. આમ તો સીટી સ્કેન ને MRI ને બધું આ બધી જોરદાર માતાઓ નીકળી છે ફટાફટ બધું બતાવી મેં હું થયું છે તાનો. અને પેલો હારો તૈનદારા ના તો ના હોય ને હું બતાવવા નીકળ્યા છો તમે બધા. આટલી ગમ નહીં પડતી. અને એનું તો ખબર નહીં એની રીત તમારું જોવા છે પાછો. કોક લઈને ના ગયું બતાવજો ને તો કે ફલોણ કે આ દિશામાં જેલા છે. આમ દિશામાં જેલા છે ના કરતા એડ્રેસ કહી દે નાખું યાર. તો આ દશાઓ શું બાપ લ્યો. મહાપુરુષો કે આ નરી માનંદીઓ પડી છે. ભક્તિ તો બધા અત્યારે એમ કહેતા કે ના બાપુ અમે બધું કરીએ જ છીએ. અમે આ ધર્મ પાડીએ. ધર્મ પાડવાના જ નહીં યાર. આ તો ડખા કર્યા છે બધા. ઉપરથી વાડા પાડ્યા છે તમે તો ધર્મ નહીં પાડ્યા. ધર્મ તો પામવાનો હતો. ધર્મનું પામ્યા હોત તો ધર્મ પાડવાના હોત નહીં. ભક્તિ આખું જગત કે અમે આ બધું કરીએ છીએ અમે આ બધું કરીએ છીએ. આ બધું કરો છો તો આ બધી માનંદીઓ કેમ છે તાને? તમે એમ માનતા હોય કે ભાઈ મારા અજવાળું થઈ ગયું છે અજવાળું થઈ ગયું છે તો અજવાળું થાય ને તો જે વસ્તુ જેમ સહીમ દેખાઈ આવે બાપ. અજવાળામાં કોઈનું બીક હોય નહીં. મહાપુરુષ કે બાપ એમ જો આપણા જીવનની અંદર અજવાળું થઈ ગયું હોય જ્ઞાન રૂપી તો આપણામાં કોઈ પણ જાતનો ભય હોય નહીં બાપ. પણ આ બધા ભય ને ભ્રાંતિઓ પડી છે એનું મૂળ કારણ શું છે કે આપણા ભીતરમાં અજ્ઞાનતા પડી છે બાપ. આપણે સાચા પરમાત્માની સાચા દેવની ઓળખ નથી કરી બાપ. સાચો દેવ ઓળખાઈ જાય બાપ તો એ પરિભ્રમ નારાયણ પરમાત્માનું સ્વરૂપ છે બાપ. રામ કિસી કો મારત નહીં બિગાડે નહીં કુછ કામ મર જાતે હે અપને હાથ से खोटे कर करके काम.
લોકોનો ખિસ્સો કાતર્યો હોય ને પછી આપણું પેલું એ થાય અને કે આ તો ચેમ આમ થયું બાપ જોવડાવજો, એમાં જોવા નહીં, તું તારી રિવર્સ કેસેટ ફેરવ એટલે એ રિએશન આવે હે કા ચેમ થયું. આપણા કર્મની આપણા જીવનની રિવર્સ કેસેટ ફેરવતા નથી ને આપણે દોષ ભગવાન દેવને આ બધાને આલી દઈએ છે. પણ રિવર્સ કેસેટ ફેરવો બાપ તો ખબર પડશે કે ના આપણું જ કરેલું આપણો જ ભોગવટો આવ્યો છે, ભોગવવાનો બીજા કોઈનો આવ્યો. રોમ જેવાનો 14 વર્ષ વનવાસ વેઠો પડ્યો બાપ, કોને પેલી કોનો દોષ દીધો ને? કોઈ ભગવાનનો દોષ નથી આલ્યો બાપ. કોઈ દેવની બાધા ના રાખી કે ભાઈ ઓમાંથી 7 વર્ષ ઓછો કરો. અને આપણે તો પેલા નોકરી માગે કે ભગવાન તમારી દયાથી નોકરી મળે તો સારું, પછી નોકરી મળે ડોક્ટર સાહેબ અને કચ્છ બાજુ મેં લેવા પાછા કે બદલી આ બાદ થાય તો સારું. આ પેલા કરવું હું તાના માગ 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 આખી જિંદગી માગણનો જ અવતાર છે ભાઈ. આપણને હજી શહેનશાહી પ્રાપ્ત થઈ નહીં. પરમાત્માએ તો વિશ્વપતિની સાહેબી આલી છે ભાઈ, પણ આપણે હાથે કરીને ભિખારી બન્યા છીએ બાપ. મહાપુરુષે શ્રીમદ રાજચંદ્રજી જેવા મહાપુરુષ જૈનોની અંદર થઈ ગયા. જે સંત પુરુષો છે બાપ એ મહાપુરુષે સરસ ભૂમિકાઓ કેળવી છે બાપ. તીર્થને દેરા વિશે નિશ્ચય દેવ ન જાણ, જૈનોની અંદર એ મહાપુરુષ થઈ ગયા. છતાં એમ કહેશો કે તીર્થ અને દેરા વિશે નિશ્ચય દેવ ન જાણ, એમાં દેવ નથી કહેશે. તીર્થ ને દેરામાં દેવ નથી. તીર્થ ને દેરા વિશે નિશ્ચય દેવ ન જાણ, જીન ગુરુ વાણી એમ વધે આ દેહમાં દેવ પ્રમાણ કહેશે. આ દેહમાં દેવ છે કહેશે. પણ જ્ઞાની જાણે આત્મા અને મૂર્ખ ભમે બહુ ઠામ કહેશે બાપ. જ્ઞાની જાણે છે એ દેવને અને જે મૂર્ખ છે અજ્ઞાની છે એ બધા ઠામે ઠામ બધા ફરફર કરે છે બાપ. અને છેલ્લે કહી દીધું કે રાજા ભિક્ષાર્થે ભમે એવી જગને ટેવ. રાજા થઈને ભીખ માગ એવી જગતને ટેવ પડી જશે કે છે બાપ. 6 રાજા પણ ખબર નથી ને બાપ બીજે બધા ભીખ માગ્યા જાય છે બાપ. એવી દશા આપણી થઈ છે બાપ. આ દેહની અંદર દેવ પ્રમાણ છે અને દેવ છે તો જ બધા દેવોની ઓળખાણ થાય. આ દેવ ના હોય તો એકે દેવ ઓળખાયો નથી બાપ. પણ આ દેવની આપણને પતિત નથી, આ દેવની પારખ નથી. આપણે બીજા બધા દેવડે દેવડે દીવા કરે કે છે બાપ હે, અને પોતાના ગટરામાં ઘોર અંધાર તો દીવા કરે છે તો કન જઈને ગંઠ ખખરાય જાય છે બાપ. પણ ઓય ભીતરમાં પોતાનો દીવો કરતો નથી. ભીતરમાં જ્ઞાન રૂપી દીવો થઈ જાય તો એ દેવ પ્રગટ છે બાપ, હોદવા જવાનો નથી. પણ આપણો રોજ હવારે તોકન જઈને ઓકા પડવાની ટેવો પડી છે. અને તો એ શું ધરવું તો નહીં જ. લોબો થઈને નમ ખરો પણ એ જ લોબો પાછો કોકને નરે ખરો. હા તો લોબો હોટ થઈ જાય અને હોય બીજા જો અવસર પ્રસંગ ગમે તે કુટુંબના હાથે હોય ને તો એમાં કોકના કોખો દાહલારા કર્યા જ જાય બાપ. તમે જુઓ તો બાપ આટલું કરો છો તો આપણા જીવનમાં કેમ બદલાવ ના આવે? હું કહું છું કશે ચોય નહીં જો તો ચાલશે ભાઈ, પણ આપણો જીવનમાં પરિવર્તન આવે બાપ. આગળના મહાપુરુષે કઈ ભક્તિ કરી, મારું કીધું ના માનો તો કોઈ નહીં ભાઈ, પણ મહાપુરુષો આગળના કયા રસ્તા ચાલ્યા હતા એ તો જોણજો અને ના મળે તો પૂછજો મને કોકદારો. રામ કયા માર્ગે ચાલ્યા, રોમે કયા ભગવાનની ભક્તિ કરી હતી, કૃષ્ણએ કયા ભગવાનની ભક્તિ કરી હતી, રામદેવજીએ કયા ભગવાનની ભક્તિ કરી હતી, કેવા મંદિરોમાં જતા હતા બાપ, કેવા દીવા ભરતા હતા એકન જઈ જઈને. ગુરુઓના શરણે સદગુરુના શરણે જાય બધા મહાપુરુષો. રામ જેવા ગુરુ વશિષ્ઠના શરણે જઈ અને આત્મબોધ ન પામ્યા. અને આપણે બધા વળગાર્યો, કોક ના કોક લઠ્ઠો વળગાર્યો કે લ્યો માળા ફેરવજો. એટલે લેબડા ઉપર પેલા ચકલો ના માળા ફેરવી ગાલ્યા જગા. બાપજીએ કીધું માળા ફેર, એટલે એ મારા નતા ફેરવાના, પેલા એ નતા ફેરવાના બાપ. તાનું તારા ફરી જવાનું હતું બાપ, ધ્યાન ધરવાનું નતું, ધ્યાન રાખવાનું હતું, સાધુ નતું થવાનું, સીધા થઈ જવાનું હતું, જાપ નતા જપવાના, જપી જવાનું હતું બાપ. હા મહાપુરુષ કે લહણ નતો સોરવાનો, લખણ સોરવાનો હતો, ત્યાં લહણ સોરી સોરીને બેસી ગયો. ડુંગળીઓ નથી બંધ કરવાની, ડખા બંધ કરો. હા પણ શી ખબર હવરાયું તે બસ એવું હાથમાં આવી ગયું બાપ. તમે જુઓ તો આમાં મેલવું છે પણ મેલ આવ્યું ત્યાં કઈ મેઠું હોય છે. પાછું કોક કે હેકા પેલા તાને ઓમ હતા ને ઓમ જેમ ઓમ હતા એ ડખો થયો સા પાછો. મારા પાહન જે સીવાના ગળોમાં કંઠા નહીં, લંઠા નહીં, કશું ડખારા કોઈ નહીં. એટલે જેને જ્યાં જવું હોય જાય.
પણ જેને કોક લાળા કર્યા છે ને એ અનડખો થાય કે હાડું તાના માં બદલવું પડે યાર મિલ્ક ટાટ પહેર્યું છે એટલે આમ લાળો તો સજ બાપ ડોહી ગામમાં એક વન તે એ વન ચોરાઈ કરવાની બહુ ટેવ જો કોકના ઘેર બેહવા જોઈએ લગ્નમાં જોઈએ કો તો કોકના બેહણામાં જોઈ ને તો કોકના કોક ઉઠાઈ જ લાવ ગામમાં 70 વર્ષના એક ડોહો મરી ગયેલા નીકળના આવો અને જવાનો વાળા અને જો જવાનો એ વહેલો જઈને બેસી જ જાય અને હાલો આગળ લાવીને મોં વાળવા ચાલુ કરી દે આ ડોહાના ઈકને જતો રહે વહેલો ને ઈકને જઈને આવો અને મોં વાળી બીજો બધો હગન વાલો નાનતીન બધા આવ્યા તો થોડી વાર રહીને 10 ચંકા બધો અમુક રોતો હોય ને ખાલી ઢૂંગ જ હોય છે બધું ટોટલી અડીનું હોય રહે અમુક રોતો હોય બાકી બીજા તો મને ખબર છે એક દારો હું જેલો હું એક જ વખત જેલો છું પછી નહીં ગયો કોઈ દારો એક વખત જેલો મને આવડતું નતું મેં કહ્યું અમારા મોટા મોટા દાદા મેં કહ્યું દાદા શું કારણ કે કોઈ નહીં કારણ અમે પાછળ જેમ કરીએ એમ તમારે કારણ છે મેં સારું પણ આપણને ફાવે ના બધું કીધું એટલે કોઈ પછી આ બધું નેકરી લશ્કર તે રૂમાલ બધા ઓઢ દીધા હું સારું આમ 50 હાઈટ મને હું કરે મારા મને ભમરા મડુડી કહું સારું હું રૂમાલ ખોલીને જોયું તાન તો આ બધા હું કરે રોવા કોઈ નહીં આ ડોહીને આ બધા લશ્કર ચાલુ કરેલું આમ ડોહી ખૂણામાં તાકીને બેઠેલો અમે જૂના જમાનામાં પેલા કોઠિયાના ને પેલો ખોણો હોય અનાજ કાઢવાનો આમ આ ડોહી તમે જો તો એક હાથે આમ હાલ્લો પેલો કરેલો ને એક હાથે આમ હાથ ફેવર્યું અમે પેલાના ઘેર ખાસા વરહોનું જૂનું ઓણ 5 કિલોનું ઓણનું આખું પેલું એ રે કોઠીમાં નાખેલું અને એનો શેરો હાથમાં આવ્યો આ ડોહીએ ખેંચવાનું ચાલુ કરે એક બાજુ હું કર્યા જોઈ ને ખેંચ્યા જોય પેલા 10-15 મિનિટમાં રહીને બીજો હગવાલ હોય તો મોં વાલ લીધું પણ આ ડોહી ચાલુ જ રાખી તમે કઈ આવતા ને બધા કે બા બહુ 70 વર્ષે જ્યાં છે સુખ શાંતિથી જ્યાં છે છોકરો લીલા લહેર છે કોઈ આમ બહુ રોયા જેવું નહીં આમ તમે શેરો મેલો પેલો કે મેલવો તો છે પણ આવતો ચંકા 5 કિલો અણનું પીલું હે ને એને જલ્દી આમ ઓ અને ચાલ્યો તો જુદો શેરો હતો આપણા આવું જ લઈ ગયું છે મેલવું છે ખરું પણ આવે તો કા અને કટિંગ તો થાય એવું નહીં પાછું વચમાં નકર કટિંગ કરી નાખો તો એ શેરો આવી જાય બાપ ગરબામાં બેનો ગરબા ગાતીઓ કુંડારું ફાઈને ગાતીઓ ને એમ વિચાર કવાનો શેરો આવે એટલે બાર ને કરીએ પણ કુંડારાના કોઈ દારો શેરા ના હોય બાપ તમે નેકરી જો એ જ તમારો શેરો બાપ જીવનમાં એમ મહાપુરુષો કે બાપ આપણે એમ કે પછી થશે એ વાત કાળના કોડિયાની છે બાપ આ તો જે સમયે તમે સમજી અને એ ઘરમાં તમે પેલું થઈ ગયા બાપ એ તમારી જીવનની સાર્થકતા છે બાપ ઓના માટે કોઈ સમય નથી કે પેલું ઘણી વખત આપણે એવું કહીએ કે ભાઈ મારા કર્મ નહીં હોય ના બાપ કર્મ ના હોત તો મનુષ્યનો અવતાર ના મળ્યો હોત મહાપુરુષો કેમ કહેશે આપણા ધર્મશાસ્ત્ર એમ કહેશે કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્યનો કોટી જન્મોના જો પુણ્યથી મનુષ્યનો અવતાર મળ્યો હોય તો આમ તને હે ને કર્મ ન રહેશે બા થારીમાં ખાવાનું મળ્યું હોય બધું જ મળ્યું હોય અને ઓમ કોળિયું તમે ભરીને મોય મુઢા ના પીલે કરી શકતા હોય એમાં કર્મનો દોષ નથી બાપ કો તો તમે આળસુ છો મહાપુરુષે કીધું જૂના ધર્મ લ્યો જાણી સંતો ભાઈ જૂના ધર્મ લ્યો જાણી નદી કિનારે કોઈ જન ઉભા એની તૃષા નવ છીપાણી કો તો અંગનો આળસુ કો તો સરિતા સુકોણી કે છે બાપ કો તો અંગનો આળસુ છે કો તો સરિતામાં પોણી નથી આ બે કારણો બાકી કર્મ આપણે ભગવાનનો દોષ દઈએ કર્મનો દોષ દઈએ કર્મ તો જેસલનો કરોડો હતો બાપ પણ એક એક કર્મ એનું નડ્યું કરોડો કર્મ એવા કુકર્મ હતો બાપ પણ સંત મહાપુરુષો પ્રગટ મહાપુરુષોનું શરણ પ્રાપ્ત થયું તો કરોડો કર્મ ભસ્મીભૂત થઈ ગયો અને આપણે તુલસીદાસ મહાપુરુષની પણ સાખી છે બાપ રામાયણની અંદર કે તુલસી સંગત સંત કી તો કોટી કરોડ કર્મ નાશ થઈ જાય બાપ તુલસી સંગત સંત કી કરોડ કર્મ મટી જાય બાપ સંગત સંતની થઈ જાય તો કરોડો કર્મમાંથી મહાપુરુષ મુક્ત કરા હજારો વર્ષનું અંધારું હોય ભાઈ પણ અજવાળું કરતા કોઈ હજારો વર્ષ હોય નહીં બાપ એ ગુફામાં જઈ અને અજવાળું કરો એટલે તાત્કાલિક અંધારું શું થઈ જાય મટી જાય બાપ
એ અંધારાને કાઢતા કોઈ હજારો વર્ષ થાય નહીં બાપ, પણ જ્યારે અજવાળું થાય તાન બાપ. એ મહાપુરુષ કે જીવનની અંદર કોઈ એવા સત્પુરુષો મહાપુરુષો એવા પ્રગટ પુરુષો બાપ સદગુરુની ભૂમિકાના પુરુષો જો પ્રાપ્ત થઈ જાય તો અજ્ઞાનતા રૂપી અંધકાર સહેજમાં મટી જાય. આ તમારી આપણી ભ્રાંતિ છે બાપ. અજ્ઞાનતા એવું બીજી કોઈ આઈટમ નથી. અજ્ઞાનતા એવું તો બહારથી આવેલું દુઃખ છે નહીં, પણ આપણા મનમાં ઊભી થયેલી એક ભ્રાંતિ છે. અને એ ભ્રાંતિ મહાપુરુષો કે સહેજની અંદર મટી જાય બાપ, વાર લાગે નહીં બાપ. જુક્તિમાં મુક્તિ થઈ જાય બાપ, પણ ક્યારે સત્પુરુષો મહાપુરુષો મળે તો જ બાપ. હું ઘણી વખત કહું છું બાપ, કહવામાં બીજું કશું જ નથી, કશું કરવાનું નથી, કશું છોડવાનું નથી. જેમ છો એમના એમ રહી અને સમજણના ઘરમાં આવવાનું છે બાપ. સમજણના ઘરમાં બાપ, સમજણના ઘરમાં આવે એટલે ઓટોમેટિક ખુજ પડે બાપ, કા ખોટું છે કા સાચું છે બાપ. જ્યાં સુધી એ સમજણ આપણા ભીતરની અંદર નહીં થાય ત્યાં સુધી તમે શાસ્ત્રો વાંચો, પુસ્તકો વાંચો, ગીતા રામાયણ બધું જ વાંચો, પણ જ્યાં સુધી કૃષ્ણએ જે ગીતામાં લખ્યું છે એ વાતને જ્યાં સુધી તમે તમારી સમજણમાં નહીં લાવો ત્યાં સુધી પુસ્તકમાં કશું. આ બેનને ના કીધું કે બાપ ગમે તેટલું વાંચો તો એ મૂળ વાત છે ને, હુખરીમાં માપ લખવામાં આવે કે 500 લોટ લેજો, 500 ઘી લેજો, આટલું ગોળ લેજો, પણ પાયો છે ને એ લખવામાં ના આવે. પાયો અનુભવમાં આવે, પાયો લખવામાં આવે નહીં બાપ. જો સમજણ વગર જો વધારે ટાઈટ થઈ ગયો ને મોય લોટ નાખ્યો ને તો તોણો તો એ તૂટે નહીં. અને જો આયો જ ના હોય અને નાખી દો તો રબડી થઈ જાય પણ હુકરી થાય નહીં બાપ. એટલે પાયો એ અનુભવની વિષય છે બાપ. એમ સત્પુરુષો મહાપુરુષોની વાત એ અનુભવની છે, કોઈ ક્રિયાનું સાધનાની નથી. સાધના એ દૈહિક માટે છે. યોગ કરો, પ્રાણાયામ કરો, જે કોઈ કરતા હોય એ શરીર માટે છે. પોતાના મૂળ સ્વરૂપનો પામવા માટે મહાપુરુષ કે આ સાધના કોમમાં આવે એવી નથી બાપ. એ હા શરીર માટે ખરું, બે ઘડીક તમને મનને એમ લાગે કે હા શાંત થઈ ગયું છે, ઠરી ગયું છે એવું લાગે ખરું ભાઈ, પણ પછી પાછું એ બધું પૂરું થાય ને એટલે તાઈને ડખા કર્યા વગર રહ. ઋષિ મુનિઓએ ઘણી સાધનાઓ કરી, ઘણી તપચર્યાઓ કરી, પણ છતાંય તપચર્યામાંથી સાધનામાંથી ઊભા થયા એટલે જે ખેલ થવાના હતા એ બધા થયા જ રહ્યા અને એને કંટ્રોલ કરી શક્યા નહીં બાપ. તમે જુઓ વિશ્વામિત્રની 60,000 વર્ષની તપશ્ચર્યા પણ વશિષ્ઠના લવ સત્સંગ આગળ આવી શકી નહીં. સત્સંગનું ફળ એ અધિક છે બાપ. અને જીવન સત્સંગથી જ શુદ્ર, બીજા કોઈ સાધનોથી શુદ્ર એવું મહાપુરુષ એટલે કીધું કે સત્સંગ વિના મન કદી શુદ્રે નહીં, સુરતા ભલે નિગમ પદમાં જાય, સત્સંગ વિના મન કદી શુદ્રે નહીં. કે રવિ રવિ કહેતા રજની ના ટળે, ભલે ઉગે બાણ 1000 પણ ઉગે ગુરુગમ રવિ બાણનો તો એની મેતે અંધારું મટી જાય. કે સત્સંગ વિના મન કદી સુધરે નહીં. અત્યારે સૂર્ય 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 બૂમો પાડીએ ને તો એ ઉઘ નહીં, પણ એનો સમય ઉગવાનો થાય એટલે ઉગી જાય બાપ. એ વખત બૂમો પાડવી પર નહીં. પહેલાના સમયની અંદર જૂનવાણી ગામડાની અંદર આવી લાઇટોની બધી સગવડો નહીં. તે એ વખતે એવું ગામમાં એક ગામની અંદર એવી પ્રથા પડી ગયેલી કે હોજ પડ્યા બધા રોજ ભેગા થઈ અને પેલા થારીને વાટકાને બધું કૂટી કૂટી કૂટીને અંધારું જાય, અંધારું જાય. કોક વળી હુપરો લઈને મંડ, કોક વળી હાવણીઓ લઈને મંડ, અંધારું કાઢવા. આવી પ્રથા ગામમાં પડી ગયેલી. આમાં થાય હું કે આખી રાતનો મંડક આમ હાવણો હુપડો લઈને એટલે હવારે જે અજવાળું થવાનું હોય તો થાય જ કે, પણ પેલોના મનમાં એમ કે આપણે આખી રાત વાર્યું ને એમાં અંધારું જ્યું ને અજવાળું. આવી આખા ગામમાં પ્રથા પડી ગયેલી. અને પછી તો બધા વારા કાઢ્યા હવના ઘર પ્રમાણે કે આજે તો માર વારવાનો વારો, અંધારાને વારવાનો. આમાં આમ વિચારજો આ આઈટમ ચેવી. અમે નવા નવી ગામમાં એક એ ભાઈ શિક્ષિત ભાઈ પહેરીને આવી અને ઓના જ ઘેર વારો કે બુન તૈયાર થઈ જાઓ કે આજે. પેલી કે શું છે કે અંધારું ઉલેચવાનું છે. પેલી કે અંધારું ઉલેચવાનું કેવું હોય? એ તો કે હુપરીને હાવણો આ બધું લઈને મંડવું પડે તાને કે આ અંધારું જાય છે ને કી જતું
નથી. પેલી કે આખા ગામમાં આવશે, કે હા આખા ગામમાં આવશે ને વારા કાઢ્યા છે ને તો કે, અને આ તો કે આખી રાત આમ કરીએ છીએ ને તાણે જ કે અંધારું જાય છે ને કે જતું નથી. પેલી બૂન ભણેલી ગણેલી હતી, થોડીક અનુભવી હતી, કે આખી જિંદગી તૂટી જશે ને ઓમનો આમ તો બધાને દશા બગડે કે આપણા ઘરમાં તેલ કે દિવેલ જેવું કોઈ છે કે ઓવો છે ને કે તને મને થોડું હાલો ને પણ કે તારે કરવું શું છે કે આપણામાં આ હાવણીઓના આ હુપરો લઈને મંડવાનું નથી. અરે કે આપણો વારો છે કે ચાલતું હે કે આજે હું હાલ બીકી અંધારણ કાઢું છું. એટલે પેલોને પાછો વેમ પેઠો કે આ બોનક ના મનો કોક જોણ શકી ઓના પાસે કોક ચમત્કાર છે. પેલી કે ચમત્કાર બમત્કાર, અને જગતમાં ચમત્કાર જેવું કશું સર નહીં. હો લખવું હોય તો લખી રાખજો, કોઈ બતાવત મારા પાસે લાવજો તો. હા, ઓશો રજનીશે લખ્યું છે કે જો બુદ્ધિનું પૂર્ણ વિરામ આવે ને એટલેથી ચમત્કારની શરૂઆત થાય. એટલે આપણા ગામડાની ભાષામાં એવું કહે કે બુદ્ધિ બેલ મરાઈ ગઈ હોય ને, ઘણા કી ઓ માતાજી કંકુ પાડે છે તો પોકેટ પર ને ફેક્ટરીઓ નાખી નહીં. ઘણા બાવજીઓને આમ કઈ દ્રાક્ષ પાડે, એ વખત પાંગવાન કે ચણા લાય હાલત કેજો મને જોજો. અમે આટલું ભણ ના ભરે એટલે આપણને તો એ આઈ લૂંટી જાય. આમ કઈ કંકુ પડે છે, કંકુ પાડ્યા વગર પાડ મોટા મોટી આઈટમ કો ખાડામાં હારી તા ન લાડવા પાર આ રહો રહું કા બનાવો પડે. આ તૂટી જઈએ છે ભલા તો એ ક્ષેત્ર છે. આ બધા આવ્યું છે આઈટમ. લ્યો પેલા મદારીઓ ખબર હોય તો આમ ગળામાંથી ડુંગળી કાઢતા અને બચારા કોઈના કોઈ, પણ એ બચારા કહેતા કે ભાઈ અમે આ ખેલ કરીએ છીએ ભાઈ અમારા પેટ માટે, બરાબર એવું કહેતા. અને મારા જેવા ઠગો એ પાછા નાખી કે આ તો સત છે. આ સત ના કહેવાય. ડુંગળીના ભાવ વધી ગયા મને હું ને કરે અને કાટકી કોથરા પણ આવી બધી આઈટમો એ નેકર્યું છે ભાઈ જગતમાં. હો કોક ના કોક આ બાજુ પેલો નેકર્યો તો હાઈકોર્ટ છે બદલે હવે ઓ સુડે હાઈકોર્ટ કી તો પછી પેલી બંધ કરી દો. એ હાઈકોર્ટ હોય તો બધું તા ન પેલી બાજુ નેકરેલા માર બાજુ તલવાર ડારંકી રોગ મટાર. મેં કોઈ સિવિલ આગળ જતા રહો ને ભલા આદમી યાર. તા ન મારા તરફથી સેવા જે ખર્ચો થતો એમ હું હાલે જા અડાડવાનું જ છે. કઈ હું હતો તાર તલવાર થોડી ગાય જવાની છે, ગાય જાય નવી લઈ આલ્યું. આપણને આકરે છે ને ટોળે ટોળા જોયા છે પાછો. ગોડા તો ચોય હોદવા પડી હોત નહીં. પેલા ગોડા તો હારા ખાલી કોથરીઓ બાટલા વેણ છે. આ તો બધું એ વેણ વેણ જે આવે વેણ વેણ કદી ભોન જ નીકળે હું મોખ અપાય વાત હતી ભાઈ. હા હવે પેલી બેન કે ખાલી દિવેલ આલો કે દિવેલ લીધું અને કપડું ફાડી અને એની વાટ બનાવી અને પેલી કરી અને કે આપણે કે આ રોટલા કરવા માટે કે હા રોટલા કરવા માટે કે આ ચૂલા હરગઈએ છે અંગારા એકબીજાના ઘેરથી વાળા. પહેલા આવી પેટીઓની શોધ નથી એટલે જેના ઘેર અગ્નિ આમ પ્રગટ કર્યો કે એથી એકબીજાના ઘેરથી અંગારા લાઈ લાઈને પેલા ચૂલા હરકાવતા. તે ઈકને જઈ અને કોડિયું હરગાઈ દીધું. એવો 10-12 કોડિયો હરગાઈને આખા ઘરમાં મિલ દીધો. હવે કે તમારે સો અંધારું છે. પેલો બધો તો કહ્યું હો કે હારું આ તો કે નવું કહેવાય કે આ એક જ દાડામાં કે ગરીવારમાં કે આ તો આખું અંધારું આપણે જતું રહીને અજવારું થઈ ગયું. કેમ સોનો મને હુઈ જાઓ બધો નકર હાથ બગાડે કે બધાની. અને ગામમાં એ બધા જોયું તાણ ખબર પડી કે હુપરો ને હાવણીઓ લેવાની જરૂર નથી. હવ ના ઘેર દીવા પ્રગટી જોય બાપ અજવાળું જ છે. તમે તમારો દીવો પ્રગટાવો બાપ એટલે અજવાળું જ છે બાપ. તમે પોતાના અજવાળ ચાલો. ગામના સરપંચે બચારો કે આખું ગામ સાફ કરી નાખો તો બધા હાવણ લઈને નીકળ્યો. તે આ મહેલામાં સાફ કરતો જોયો અને પેલા મહેલામાં પહોંચ્યો એટલામાં આ મહેલાવાળે કચરો પાડી દીધો. આમાં ઓને બચારે ઝુંબેશ તો હારી ઉઠાવી હતી પણ આ તો વારીનો આમ જાય એટલે પેલો રતો આ હખણો બધો પાછો પાડી દીને પેલો બાદ જાય એટલે આમ પેલો પડી જાય તો બજારો થાકી ગયો. પછી કોઈક મહાપુરુષ મળે કે ભાઈ આમ સાફ ના થાય પણ ખાલી નિયમ કરી દો હવ નો ઓગણો સાફ કરી નાખો. હવ નો ઓગણો સાફ કરી નાખો એટલે આખું ગામ અડધા કલાકમાં સાફ. એમ આપણે મહાપુરુષો આખી છે કે તમે તમારું ભીતર સાફ કરી નાખો એટલે બધું ચોખ્ખું જ છે. રોમ રાજ્ય જ છે યાર. અયોધ્યામાં મંદિર ના બનત કોઈને પણ હોય તો બનાવો. મોય ભીતરમાં આ મંદિર છે એમાં તો રોમ બેહારો, એમાં તો નકરો રાવણ બેઠો છે. હોય જો સુધી રોમ પ્રગટ નહીં થાય ત્યાં સુધી હજારો રોમનો મંદિર બને કે કૃષ્ણનો બને ભગવાને થાકી જાય જેટલી જગ્યાએ બેહવું. એટલે કીર્તિમાં નવો ગોમાં બેહાડ્યો તો અમે એવો ગોમાં બેઠા એથી હલ્યા જ નહીં.
નદીમાં બેહાડ્યા તો નદીમાં બેઠા, ડુંગરો ઉપર ચરાયા તમે ઈકને બેહી ગયા, ગોમના ચોર તમે બેહાડ્યા તો ઈ બેઠા, તમે જો બેહાડ્યા ઈ અમે હકના બેહી ગયા, પણ તું એક વખત બેહી જા કામ. અમન તો જો બેહાડ્યા થી અમે કત્યા લ્યા આઘા પાછા થયા. ભલે અમને હથિયારો આલ્યા છે પણ અમે કોઈ નવ્યા જોર્યું નહીં. એક ગોખલા 2 બાય 2 ના ગોખલામાં જોજો લોકોના ઘરોમાં બધા જ ભગવાન કાલ્યા. જો જોથી લકોટા મળ્યા ને એ લાઈ લાઈને ઘરમાં 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 ઘરમાં. હા, એ બધા તમને ઇશારો કરે છે કે 2 બાય 2 ના ગોખલામાં અમે બધા હકણા રહેતા હોય તો આ 1200 સ્ક્વેર ફૂટના મકાનમાં તમે બધા હકણા છે એમ નહીં રહેતા. એ તમને ઇશારો કરે છે એટલે તમે હકણા થઈ જાઓ ને બાપ. અમારા બાપ પાણ બધો ને હથિયાર છે તો અમે કોઈના ડારતા નથી, અને તમારા હથિયાર નહીં તો એ ભેટો માર માર કરો છો બાપ. એ આપણને ઈશારો કરે છે પણ આપણે જાગવા તૈયાર નથી બાપ. અને મહાપુરુષ એટલે એક સંતે વાણીમાં લખ્યું છે બાપ, બોલો સદગુરુ દેવ કી જય. મહાપુરુષે વાલા આપણને બધાને વાણી દ્વારા ભજન દ્વારા આપણને ઈશારો કર્યો છે બાપ. સંતોની એક જ વાત, સંતો ભાઈ સમજણની એક વાત, સમજ્યા એનર ફરી કદી ના બોલ્યા, સકળ છોડ્યા ઉદ્માત, સંતો ભાઈ સમજણની એક વાત બાપ. મહાપુરુષોની વાત આપણને પ્રગટ પુરુષોની વાત છે વાલા, એટલે થોડીક નવાઈ લાગશે, અજુગતું લાગશે, પણ કોઈ આગળના મહાપુરુષોના પુરાવા લ્યો, ધર્મશાસ્ત્રોના પુરાવા લ્યો બાપ. આપણા ધર્મશાસ્ત્રો પણ કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, ગુરુ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ બધા દેવ સ્વરૂપ ગણ્યા છે. પણ આ દેવોને આપણે ધૂતકારીએ છીએ બાપ. આ દેવોને આપણે દેવ સ્વરૂપે માનતા નથી. બાપો જીવતા હોય તો આપણે એની પૂજા ના કરી શકીએ, એની સેવા ના કરી શકીએ, એમની ઈચ્છા પૂરી ના કરી શકીએ, પણ એ જ બાપો કોક હમણાં ભૂવો કે તમારા બાપો થયા છે અને આ માગશે તો એ બાપા કહીને પૂરું કરીએ. તો એના કરતા જીવતા દાન કરી લેવું શું ખોટું? તો આ પછી ડખો ના આવે ભાઈ. મરી ગયા પછી હરાદ કર અને ભાદરવામાં કે બાપાને કાગવાસ કરો. આમ બાપુ કોઈ કાગડા થઈને દૂધ પીવા આવે યાર? તો એ બનાવીએ છે પાછા કાગડા. એના કઈ જીવતા હોય એ વખત દૂધ પાક પાવ હોય તો ભાદરવામાં હું ના જે સિઝનમાં અમારે હું કહું કે યાર દૂધ પાક ખાવાની ઈચ્છા થાય ત્યાં બનાવવાનું, અને ભાદરવામાં બનાવવા ચાલે. જ્યાં પીવાની ઈચ્છા થાય ત્યાં બની દેવાનું. પણ આપણે જીવતા મા બાપ કી સેવા ના કરે, મુવે હાડ લઈ ગંગા ચલે, જીવતા પિતા કો જેને સુખ નહીં દિયા, અને મુવે હાડ લઈ હરદ્વાર, પછી આટકો લઈને અર્ધવાર પધરાવા જાય તે હું ભલે અર્ધવારમાં નાક પછી કેનાલમાં કોઈ ફરક પડવાનો નહીં ભૈયા. તાન આ બધો એ લઠ્ઠો જ પકડાય શું જોતો બધો. હા, ભાભો કુવામાં પડે ને, કુવામાં ઠૂઠું આવું પેપરાનું હતું કહું ગયેલું તે સારું જ લઈ ગયું. અને આખી રાત બૂમો પાડો, પણ રાતે તો કોણ વીકનું નેકરતે. પછી સવારે બૂમો પાડે દેહઈ થઈને નેકર્યા અને જોયું તો કે ડોહોમાં એ પરજ્યા છે. તે દેહઈએ બજારે ફાર્યું કાઢી અને નેચા લબડાયું અને કે બાબા પકડો હું તોણું છું. બાબા એ પકડીને પેલો તોણ પણ પેલા બાર નેકર જ દઈ. દેહ કે સારું મારી તાકાત આટલી બધી કરું છું ને રે છે નેકરતા જ નહીં. બીજા બે ને બોલાય કે ભાઈ ડોહો કો તો ભારે લાગે છે તે આવન કે તણાવરાવન. તે 3 જણા ભેગા થઈને તોણતો હે ડોહો બહાર આવે નહીં. પછી દેહઈએ પૂછ્યું કે બાબા આ મેં ફાળીઓ નાખ્યું છે તે ચાલ્યું છે કે હો ચાલ્યું છે કે 2 હાથે ચાલ્યું છે કે ના 1 હાથે ચાલ્યું છે? કે તને બીજો હાથ શું કરે છે? કે બીજા હાથે ઠૂંઠું ચાલ્યું છે. પેલા કે બાબા બહાર નીકળવું હોય તો ઠૂંઠું મેલો. કે આ ઠૂંઠા ના લીધે તો આખી રાત હું હોય રહ્યો શું? આ ઠૂંઠું તો હે ને મેલાય તને કે રોમ હોય. આપણા આવો ઠૂંઠો જ લઈ ગયો સર થોને. આ મહાપુરુષો કે નેકરો પણ કે ના અમે ઠૂંઠું ચાલ્યું છે એનું હું અમારું. પૈણાયો ના પૂજ્ય, કુળદેવી ના પૂજ્ય ને કોક આ ઉપાસ થઈ જાય તો આ એનો કોમ નહીં યાર. આ તો ગોડા બાવરિયા કાઢવાનું મશીન છે. મહાપુરુષ કે બાપ જો આમાંથી નીકળી જવું આત્મનિષ્ઠ એ એવું કવચ છે બાપ કે જગતમાં તમને કોઈનો ભય કે કોઈ નિય બીક રહ નહીં. કશું જગતમાં કશું નડતર રૂપ બને જ નહીં બાપ. એવું આત્મ કવચ છે, આત્મનિષ્ઠ એ દશા છે બાપ. પણ આપણે એ દશાને જાણતા નથી અને આપણે બીજો બધો પરચુરન હાથમાં ઝાલ્યો છે ભાઈ.
લો આ ગઈ રોડો જાત્રાએ જોય ને એટલે હું લઈ જાય પરચુરણ લઈ જાય જાત્રા કરવા જે જ્યો હોય ને ખબર કે બે 500 ની પરચુરણ હાલજો એટલે પૂછે કેમ કે તો ના ખવા આમાં આ પરચુરણ લઈ જાય તો કન આઈટમે જેવી તાન બધી પરચુરણ જ કા એટલે 1000ની નોટમાં 500 નોટ ના આવે પછી 1000ની નોટમાં 100 ની નોટ ના આવે તને 1000ની નોટમાં બધી પરચુરણે નહીં તો એમ આત્મા એ 1000ની નોટ છે યાર એમાં બધું આવી જાય પણ આ પરચુરણ જુદી પાડી જાતો અને પરચુરણ ખખરે વધારેનો વજન જેટલો યાર તાન 10-20 જતો રહેશે તો હજી હંગરી રાખ્યો છે ચોકર એના માટે કે મંદિરમાં આ જે આઈટમ ચોય ના ચાલે એ બધી તો જોજો ફાટેલી નોટો તો હિદવા ધારા ભાગમાં આવશે આ વૈષ્ણવ દેવીમાં કે 80 કિલો હોનું ચરાયેલું હતું તેમાંથી 40 કિલો જ હોનું નીકળ્યું 40 તો કે પિત્તર નીકળ્યું જીવ ચોથાન ખાઈ ગયા ઓને વૈષ્ણવ દેવીની એ બીક નહીં અને આપણે કી માતા ખાઈ જાય હું આ પાહણ છે એ તો ભૂખા કાઢ નાખે છે પેલા આદમી તો એ ઓને કશું કરતી નહીં પણ બાપ આપણે તો ભગવાનોને લૂંટવા માંડ્યા છીએ જો જુઓ તો આપણે તો આપણું જ હાજરી છે બાપ બસ આ જીવે પરમાત્માને નોમે છેતરવાનું છે અને ધર્મના નોમે ધંધા વધારે ઉભા કર્યા છે બાપ અધર્મ બીજો નહીં અધર્મ ધર્મમાંથી જ ઉભો થયો છે વધારે આ જુંદીનો જેટલો વિશ્વ યુદ્ધો થયો ને એ બધો ધર્મના નોમે ખેલોણે છે બાપ ધર્મના નોમે અને આજે જે કોઈ ફંદા ફસાદ થાય છે એ ધર્મને જ આગળ કરીને કરવામાં આવે છે બાપ અને આ જીવ ધર્મથી ને ભગવાનથી ડરતો નથી ભલે ઓમ માનતો હોય કે પણ આ તો નહીં કને છેતરાયો આ ચોરી કરવા જાય છે તેમ તો કોઈનો ઘર ખાતર નહીં પાડતા આમ તો મંદિરોમાં ચંગા મંદિર બહાર હોય ને એકલું પૂજારી હોય એને પેક કરી દીધું એટલે પૂરું થઈ ગયું અને પેલો હોજ વાર સેવા કરે છે કુટી ગાલે છે લ્યો અને આપણે કઈ હું તો દર રવિવાર પર વાદવું છું એટલે પેલો આખા બધા વાર પર હશે તો એ માર ખાય છે તારી હું દશા આવે એ તો જોતો તાનો ગોરખનાથ એટલે કે છે કે મનસા માલણી ગોરખ જાગતા નર શિવો બાપ અને મનના મંદિરમાં જઈને એવો વિચાર કરવાનો છે બાપ કે પ્રભુ તારા જેવું બળ આલજે બાપ તારા જેવું બળ આલજે લોકોના કોમમાં આવું બાપ કોકની મદદ કરું બાપ એ તો એવી પ્રેરણા લેવાનું કહેશે કે બાહુબળી નામો એટલું બધું હતું બાપ કે એ પરમાત્માના ઉપયોગી બન્યો બાપ સીતા જતી રીતી તે હનુમાન લઈ આયા અને આજના હનુમાન સીતા આવતી હોય તો પાછી કાઢી મેલ્યું આ એવા હનુમાનો માંથી કોક વાંધો ને કે જતરા બરોબર છે તો તાર આ હનુમાન આજના આવ્યા એવું કોમ કર પેલો એવું કે છે બાપ કે મેં જે તે દાડા અયાત હતા એ દાડા મારાથી જેટલું કાર્ય પરમાત્માનું થયું ને એટલું અમે કર્યું આજે તમને રહ્યો અવસર મળ્યો છે બાપ તો તમારાથી જેટલું કાર્ય પરમાત્માનું થાય એટલું કરો બાપ પણ આપણે એ કરી શકતા નથી બાપ મહાપુરુષ કે આપણે પરમાત્માની પારખ કરી શક્યા નથી અને મહાપુરુષ કે મૂકો કહા ઢૂંઢે બંદે મેં તો તેરી પાસ હું मैं नहीं जप में मैं नहीं तप में मैं नहीं काशी कैलाश में કોઈ એકાંત નિવાસમાં હું નહીં જતો રહ્યો બાપ ભગવાને બહુ વિચાર કર્યો સૃષ્ટિ બનાવી વખતે કે મેં બધાનું બનાવ્યા મારે ચોરવું એટલે એને બહુ વિચાર કર્યો કે સારું તો ડુંગરોમાં રહે તો જેસીબી થી ખોતરા ભેય રહે અને થી કાઢે વગર રહે નહીં દરિયામાં રહે તો ઇકને સ્ટીમરો સમરસિમ્બલ લઈ લઈને સાધનો ની થી મને કાઢે જંગલોમાં જાય તો ઇકને બધું કાપીને સાફ કરીને થી મને પકડી લે અને માનું જો હાથમાં આવી ગયો તો દશા હશે બા એટલે એને વિચાર કર્યો કે હું ચોરવું કેતા બધું ખોરતા એને નક્કી કરી લ્યું કે મને ઈ નામ જ રવા દે આ બધા ખોર હે પણ ઈ નામો ખોરવાનો નથી બા અને આ એ જ પરમાત્માનું ઘર એટલે જ બોલતા હતા કે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા આ મંદિરમાં તું કયો છુપાયો શોધે બાળક તારા નહીં કોઈ દેવા નહીં કોઈ પૂજારી નહીં મંદિરને તારો 24 અવર ખુલ્લું બાપ જાણ જુઓ તાણ ખુલ્લું બાપ લ્યો પેલામાં તો કે 12 બજે ભગવાન સો ગયે એટલે એ હુઈ જાય તો બધું હુઈ જાય યાર હુઈ જાય પણ એમ કે તમારા હું ઘૂસ એવું બોનું નહીં કે ભગવાન શું કે ભગવાન ભોગ લગા રહે અને બાયણું ખોલો તો પૂજારી ઝાપટતો હોય વાસ્તવમાં તો સાચું છે કે ભગવાન જ ખાઈ રહ્યો છે પણ ખબર નથી એ જ ખાઈ રહ્યો છે બાપ એ જ પરમાત્માનું જ સ્વરૂપ છે કોઈ જુદું છે
નહીં. તમે કહો છો ને કે ભોગ ધરાયો ભગવાન, અને ભગવાન જ ખાય છે, બીજો કોઈ ખાતો નથી. પણ આપણને ખબર નથી બા, આપણને ખબર ને કે વિચારે ને તો ખાય કોણ છે પાછો ધરાઈને? પોતે ને પોતે જ બાપ, બીજો કોઈ ખાવા વાળો એ છે નહીં. અખિલ બ્રહ્માંડમાં ભાઈ તમારા સિવાય બીજું જગતમાં ભગવાન શબ્દ બોલવા વાળા તમે છો ને ભગવાન બનાવવા વાળા તમે છો. વડાપ્રધાન તમે જ બનાવો ને વડાપ્રધાનને પારીએ તમે જો ને વડાપ્રધાન તમારામાંથી જ કોક બને, બીજો તો આ ભલામાંથી ટપક નહીં. એમ પરમાત્મા એવી કોઈ અડધા કીએ ઉપર વાળો ઉપર, એ ઉપર બધા મંગળ ઉપર જ્યાં ને બધા જ્યાં તો હજી મેરાયો નથી. મહાપુરુષ કે આ જ પરમાત્માનું સ્વરૂપ છે, પણ આમાં આપણને પરમાત્માની પતિ થતી નથી. એક મહાપુરુષ સંત આવી ભૂમિકા લઈ અને નેકરેલા ઠેર ઠેર આ જ પરમાત્માની ભૂમિકાની વાત કરું એટલે બીજો બધાને દ્વેષ ભાવ થયો કે મોટો ભગવાન થઈ ગયો છે ને આ તો કે કોઈનો માનતો નથી ને આવું જ ઘણા મનાઈ રહ્યા લેબલથી જ ઓળખશે કે તમે કશા નહીં માનતા ને પણ કે તમારા ભૂખા નીકળી જવાના છે. મેં કહ્યું મોનસી અને ભૂખા નીકળી છે તો આપણે શું લેવા દેવા તાર? મોનસી અને હાલ રાધો છે તાર આપણે નહીં માનતા એમાં હું વાંધો છે તાને કીધું. પછી રાજાને ફરિયાદ કરી, રાજાને કે બાપુ કે આપણા નગરમાં કે સંત પાકે છે ને કે કશાને માનતો નહીં ને પોતે જ ભગવાન છે ને હું ભગવાનને જાણું છું ઓળખું છું ને આવું બધું કે પેલું કરે છે ને લોકોને બધું ભરમાવે છે કે સાલાને પકડી લાવો કે સજા ફટકારી દઈએ કે આમાં તો પેલું ટોળું વધારે. ઈસુ ખ્રિસ્ત ભાઈ આ હકીકતો જીવનમાં બનેલી બાપ હો. ઈસુ ખ્રિસ્ત જેવાને જુઓ એ વખતે જ્યારે આ સંદેશો હાલતા હતા ને એ દારક કોઈએ સ્વીકાર્યા નતા. એમના જ પાદરીઓએ એમને સજા ફટકારી હતી બાપ, બીજા કોઈ નતા. હો એમના જ પાદરીઓ એમના વિરોધી બની અને ફોસીના મોચડા ચડી દીધા ભાઈ હો. અને એ વખતે પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તમારે કોઈ ઈચ્છા છે? એક જ બોલ્યો તો બાપ મારી કોઈ ઈચ્છા નથી, પણ એ પ્રભુ આ જે કરી રહ્યા છે ને એમને માફ કરજે. કેમ કે આજે જે એમ માનું છે કે મેં ઓનું ઓળખે છે આવો છે, એ કાલે એમ કીધી કે ઓનું ઓળખ્યો નહીં બાપ. અને આજે એ જ દશા આવી છે બધાની. આપણે બધાએ જે અવતારી પુરુષો થઈ ગયા ને એ દારક કોઈએ ઓળખ્યા નહીં. અને અમે ઓનો ગણો કહીએ છીએ કે મારા ધૂપના ધુવારે વહેલા આવન, મારા પાટી પધારો આવવાનું. હું રોવા આવે કંટારીને જેવો હોય તો એ દારા તો સોડે પાડી નાખે બચારાનો. કયા અયાત હતા એ દારા કોને ઓળખ્યા? રામને ખાલી શબરીએ અને મોનજીએ અને કેવટે અને વિભીષણે ઓળખ્યા, ન કે ઘર નોય નતા ઓળખ્યા. ઘર નોય નતા ઓળખ્યા ભાઈ. જો ઘર નોય ઓળખ્યા હોત તો આ દશા આવત નહીં. કૃષ્ણ પરમાત્માનું, સુદામા, ઉદ્ધવજી, ગોપીઓ, રાધા આ બધા ઓળખ્યા, ઘર નોય ના ઓળખ્યા. નકર દુર્યોધને છે ને ઘરનો જતો બાપ, હા પહાણ જ રવા વાળો પણ ઓળખી શક્યો નહીં બાપ. જે દારા હયાત હતા એ દારા વન ઓળખ્યા નહીં. આ સંતે વાત કરતા એટલે બધા એમ મને કે આ તો આવા છે ને રાજાના ઇકન લઈ ગયા. રાજાએ કડક સૂચના કરી દીધી કે ભાઈ કેમ તમે આવું બધું ભ્રમિત કરો છો લોકોને કે તમે મોટા ભગવાન થઈ ગયા, ભગવાનની ઓળખાણ કરાવો છો ને તમે ભગવાનને જાણો છો કે હા હું પરમાત્માને જાણું છું એટલે જ બોલું છું, ને કે કહું નહીં. કે અમારા સદગુરુએ અમને આ ઓળખાણ આલી છે બાપ. નક્કી કરી બતાવી છે કે બેટા 14 બ્રહ્માંડમાં તમને કોઈ ઓગરીઓ ઓકી કરે હો નથી. હા તમને કોઈ ભોગવટો આવશે, તમારા કર્મનો આવશે, શરીરનો આવશે, જે આવશે તમારા કર્મનો આવશે અને દરેકને આવશે. આ કોઈને આયા વગર છૂટકો રહેવાનો નથી બાપ. બાકી જગતમાં કોઈ તમને એમ કે હું મંત્ર મારું ને તમને આમ થઈ જાય એવું ત્રણ કાળમાં તમને કોઈની તાકાત નથી. આ સદગુરુની કૃપા છે બાપ, આ મહાપુરુષોની દયા છે. સત્પુરુષે એવી દ્રષ્ટિ આલી છે બાપ. અને એટલે નિર્ભયતા આવે. ન કતો આટલું હોભરો ને તો પાછા કાલ તો કોક જો કોક આવીને ફફડી જાય ને તો પાછા ફફડી જાય કે હારો આ તો કોક તો ડખો થાય કે હો. અમારા બાપુ અમારા સદગુરુ એવું કહેતા કે બેટા એક દાડો દીવો એ ના કર, શું થાય છે જોતો ખરો. અમારા બેના લગ્નમાં ન મુહૂર્ત જોયું, ન ચોઘડિયું જોયું, ન ગણપતિ બેહાર્યા, ન શેરાશેરી કર્યું, કશું નહીં. ખોર હોય ના ભરાયો, કશું જ નહીં. તો એ બધું જ લાલ્ય લશ્કર. આવું પ્રેક્ટિકલ તો કરો. તાન જ્ઞાન છે ને એનું પ્રેક્ટિકલ પ્રયોગો કરવા પડે ભાઈ કે થાય છે હું. અને એક વખત કોકા ઘાપાસ થાય જાય તો એ પાછ ગભરાવા નહીં. બીજી વખત શું મેં ફરક પડે છે. પણ આપણે તો ભાઈ છે આપણે હો ભરવું છે ખાલી, પણ કોક કરવાના હોય કે બાપુ તો કી ભાઈ પણ આપણે તો કરવું પડે. ના કરીએ ને તો કંઈક થાય કે બાપાનું તીરમું ના કરીએ ને કે બાપુ થાય તો એટલે નહીં થાય. હું કા ડખો કરીશ તું બાપ તાન.
આમાં રાજાએ તોકનું પૂછ્યું એટલે પેલાએ કીધું કે હા હું પરમાત્માને જાણું છું. કે ભગવાન શું કરે કે ખબર છે તને? કે હા ભગવાન રંકમાંથી રાજા બનાવવા, રાજામાંથી રંક બના. કે નક્કી કરી બતાય? કે કરી બતાવું, પણ કે સિંહાસન ઉપરથી નેચે ઉતરી જાઓ. કે સિંહાસન ઉપરથી નેચે ઉતરી જાઓ. રાજા નેચે ઉતરી ગયો. કે મને સિંહાસન ઉપર બેહાડો. કે હા કે બેહી જા, સિંહાસન ઉપર બેહી જા. કેમ મોથાથી મુગટ ઉતારીને મારા મોથે પહેરાઈ દે. કે પેલાના મનમાં એમ કાંઈ રહ્યો ભગવાનના દર્શન કરાવશે. મોથાથી મુગટ ઉતારીને પેલાના મોથા પહેરાઈ દીધો. કેમ રાજા કોણ? કે તું. અને રંક કોણ? કે હું. બસ આ ભગવાન કરે યાર, બીજું શું કરે કે તાનામાં? અને આ જ ભગવાન કરે, પ્રગટ જ કરે બાપ, બીજો કોઈ કરે નહીં. આ પરમાત્માની સત્તા પ્રગટ છે બાપ. આ જેમ વીજનો પ્રવાહ પ્રગટ છે, જે અજવાળા રૂપે આપણને અત્યારે નિરખાઈ રહ્યો છે બાપ, એમ પરમાત્માનું સ્વરૂપ એ પ્રગટ છે. આ પોત તત્વના પૂતગળની અંદર આ પરમાત્માનું સ્વરૂપ પ્રગટ છે બાપ. એનાથી આ બધી જ ઇન્દ્રિયો સતેજ છે બાપ, બધી જ ઇન્દ્રિયો કાર્યરત છે બાપ. એ ચેતનની સત્તા જો મટી જાય તો આ કોથળો પડીને ભૂઈ થઈ જાય બાપ. હાથીની હોમનની કાયા હોય પણ એમાં જો ચેતન તત્વની સત્તા નીકળી જાય ને બાપ, તો આખો ઢગલો થઈને ભૂઈ પડી જાય બાપ. આ પરમાત્માનું આ સ્વરૂપ છે બાપ. પેલા બધા તો ઘાટે જે મહાપુરુષો થઈ ગયા એ પરમ પદને પામ્યા, એટલે એ પુરુષોની આપણે યાદી કરીએ છીએ. એ પુરુષોની મૂર્તિઓ, એ પુરુષોના ફોટાને આપણે પીડીઓ કરીએ છીએ બાપ. કે આવા પુરુષો આ પદને પામીને ગયા. વડાપ્રધાનની ઓફિસમાં ઇન્દિરા ગાંધીનો ફોટો હશે, પછી જે થઈ જાય બધાના ફોટા હશે ને. પણ આજે દેશમાં ડખો થાય તો એ બધા વડાપ્રધાન કહેવાય? કે આ તો એને કહેવાય. પેલા તો થઈ ગયા છે એટલે યાદી માટે મળ્યા છે. આ તો કોક ડખો થાય એટલે ઉપડ્યા તો કે હેડ્યો ભગવાને. એટલે એ અમે બચારો એમ કહેશે કે ભાઈ તમે તમારો મામલો તમારી રીતે સેટ કરી લ્યો. મારા જેવો તો હગાઈ ના થાય ને તે હનુમાનના દેવે જેવો નીકળ ખાસી 2 મહિના પૂજા કરીને હનુમાન પ્રગટ થયા. કે બોલ હું જોઈએ છે? કે કન્યા મળતી નહીં, કે ખોટો રસ્તો પકડ્યો. કે હું એમની બાકી છું ને. કે સીતાનો ઓધવામાં ઉંમર થઈ ગઈ, તે ફૂલ થઈ ગયું. કે મારા કે તું ખોટો આ રસ્તા આવ્યો. કે તારા રોમને પકડવા જેવા હતા. કે રોમના પહાણ જો પાછો આ તો જો ઓનું ઠેકવાનું જ નહીં. હા ભલે એમ કહેતો કે મને તો અંબાજીમાં પૂર્ણ વિશ્વાસ છે, પણ જો કોક કોમ ના થાય ને તો અંબાજીને પડતો મેલ અને ઝાલ પાવાગઢ વાળો. હા રોમના પહાણ ઈકન પાછું થોડો ટાઈમ આદર્યો ને ઈકન બોલ્યા શું છે, અને ચિંતાનો હગાનો મેર થઈ ગયો બધો. હા કે રોમની દયાથી અમે સેટિંગ થઈ ગયું. કે વધો નહીં. પછી તો બસ એક જ નિષ્ઠા થઈ ગઈ કે ભગવાન રોમ સિવાય બીજું કોઈ નહીં. આ હવે આગવા ભગવાન એવા ઝાલ્યા છે ને તે બસ પેલો ના માને અને પેલો ના માને. આ ભક્તિ ના કહેવાય યાર. આ ડખા કર્યા છે ઉપરથી બધા. અભેદ દ્રષ્ટિ આવી જોઈએ યાર. અમારે કશું અમારે મોનવાનું ના આવે ને તોણવાનું એ ના આવે. અમારે એવું છે. હવે થોડો ટાઈમ ત્યાં ઘર મેરી બે ઓનલા રહી થઈ જે ભાઈ એ તોણીને ઠોકી દીધી બોલ નથી, પેલી રિહાઈ નાહી દઈ. અત્યારે 2 બચકું લઈને ના તો જલ્દી વાર કર નહીં. થેલી તૈયાર જ રાખેલી હોય. હા ફટ લઈને જો કોક મારવાની તો વાત સોરી, પણ કોક કી હે કે આ ફટ લઈને હેડ. અમે આ હેડ્યો એટલે પાછો અને બજાને થોડું ટાઈમ સારું ભગવાનની દયાથી કે બધું લીલા લહેર થઈ ગઈ. પણ આ તો ડખો થયો. પાછો જ્યો તો કને કે પ્રભુ તમારી દયાથી બધું લીલા લહેર હતું, પણ આ ડખો થયો છે ને બૈરું જતું રહ્યું છે. કેમ ખોટું હોય આવ્યો છે અને મન પાહન જા. તો કે મારે જતું રહ્યું તું તે હેડ લાયા હતા. મારે જેલું હતું તે જ લાયા ઈ જા. આ ઓમ ના ઓમ અટ્યો જ માર્યા જાય ભાઈ બસ. પણ તો ઠર ભક્તિ ઠરવાની છે બાપ. આ તો દષ્ટાંતો મહાપુરુષો આપણને એનું લક્ષ્ય પકડાવવા માટે છે બાપ. કે આપણી જે મનોવૃત્તિઓ છે ને એ આવી છે બાપ. આપણને ચોય વિશ્વાસ અને નિષ્ઠા નથી બાપ. નિષ્ઠા સ્વયં ઉપર આવશે, પોતાના ઉપર આવશે, એટલે ચોય બહાર રખડવું પડશે નહીં બાપ. અને મહાપુરુષો કે જેને કીધું ને કે વિશ્વાસ એ તો હરી મિલે લોહા ભી કંચન હોય. કે છે વિશ્વાસ છે પરમાત્માનું સ્વરૂપ એ પ્રગટ જ છે બાપ. પણ આપણી અંદર એટલો બધો આવરણો છે. આપણે એટલી બધી અજ્ઞાનતાની અંદર, આપણે એટલી બધી માનંદીઓની અંદર ફસાયેલા છે બાપ, કે જેથી કરીને આપણે આપણા પરિભ્રમ નારાયણને આપણે ઓળખતા
નથી બાપ. જે દારા આપણને મોહ પરમાત્માનું સ્વરૂપ દેખાશે એ દારો કોઈનું ખોટું નહીં કરીએ, કોઈનું ખરાબ નહીં કરીએ બાપ. કોઈના સાથે વેર ઝેર કોના સાથે રાખીએ. જાદુગર બધા જ જાદુગર ભેગા હોય તો કોના આગળ ખેલ બતાવવું હોય? એમાં બધા જ પરમાત્માનું સ્વરૂપ. મીરાના આ સ્વરૂપ નક્કી થઈ ગયું. રોહિદાસ ગુરુ મળ્યા તાને મીરાના આ સ્વરૂપ નક્કી થઈ ગયું બાપ. કહારે હરિ વસે હરિના જન્મ, પ્રભુ નથી પાણી પવનમાં રે હરિ વસે હરિના જન્મ. ઓમ કરાવો ભલે યજ્ઞ કરાવો, પ્રભુ નથી ઓમ. ઓમ હોય ને તો બાપ લાકડો કુટી બારવાના, ઘી કુટી બારવાના ધંધા નાખે, કોકને ખાવા લો ભલા આદમી. તને આ બધા દખાડા નહીં કરવા, નાથી કોઈ ભગવાન રાજી થાય હો જ નથી. ઉપરથી કહાયો થાય આ લગન વખતે તમને પેલી ચોરીમાં ધૂણો કરે છે, ગમે છે લ્યા? સોનાનો પેલો ધૂણો કરે છે, ગમે છે? આ જલ્દી પાર મેલો કે જલ્દી પાર મેલો ને તને આ આદરી સાથે ગમતું હે પેલા ને? આ કોક છોકરું જન્મે એટલે બાલ બાબરી ભગવાન નાય. આ ઈકન વારો ના ઢગલા તો પેલા વારા ને નહીં ગમતું એ ડબલો ભાઈ બેન નાખ્યા છે ના ભગવાન ના ઈકન ચરાય ચરાય ચરાય. બાલો નો હું લેવા દેવા? બાકી બાબરીઓ છે, બાબરીઓ છે. બાબરિયા ભૂત જ છે કલે બધા. એક વિજ્ઞાન હતું કે બાળક નાનું હોય એટલે અસ્ત્રો ના ડારાય. એની આ ખોપડી ના તાળવું છે ને ખાડો હોય આ બધું હોય એટલે એકન પેલું ના કરાય બાપ. એટલે એક વિજ્ઞાન હતું કે ભાઈ એનું વરસ જેવું થાય, હવા વરસ જેવું થાય પછી તમે એકન અસ્ત્રો ફેવરો તો એ એક વિજ્ઞાન હતું. તો આ હેડ્યું છે ત્યારે આવરા આવરા ચોટલા રખાવડાવું છે હજી તો. અને આ બેનો તો ઉતારી જ નહીં. તાની વન શું થશે? આ ગોરીઓ ગમણીઓની ઉતાર ઉધાર કરવાની આવો અનખંડ ચોટલા છે દીવન હું હાલાડો છે. તમારે શું થાય? મારા છોકરાને મેં જાતે જ બાલ કાપી ગાલ્યા હતા. પૂછો પેલા લાય મેં મૂ કાપી ગાલ લાય. આ બધું સમજણ જે આગળના એ કરી હતી સમજણથી કરી તેના પાછળ હેડ્યું છે એમની મિસ્કારો હે. મરી જાય એટલે માણસને બોધું છે પેલા નરાશરીથી ના બધું. પહેલાના સમયમાં લાકડાની પાલખી બનાવતા એટલે બે લાકડો અમુક ઉભા હોય અને નેચા આડો મેલ્યો હોય બરોબર. અમુક પેલાનું ઊંઘાડ્યો હોય. બધા 4 જણા ઊંચા કરવા વાળા હરખા ના હોય એટલે આમ ઊંચા નેચી થાય એટલે બોધતા કા લાશ રગરી પર નહીં એટલે એને બોધતા. અત્યારે પાલખીઓ નીકળી છે તો કી ટાઈટ બોધજો હો કી આમ નહીં ઉભો થાય યાર ભલા આદમી રે. હું કા ચિંતા કરો છો? પગી ના બોધો કી હમ બોધ નારિયોલ બોધો ને આ બોધો ને તે બોધો. નારિયોલ હું કા બોધવામાં આવતો કે નારિયોલમાં સોતો હતો નીરમાં પોણ એટલે જલ્દી તો કને હરગા ઘીન બી એટલે લઈ જતા હતા યાર ભલા આદમી. પેલું હરકતું ના હોય તો મય નાખો એટલે ફટફટ બધું હરગ ખોડ એટલે મોય નાખતા હતા કે પેલી રૂ પોણી વળે એટલે ફટાફટ મોય અગ્નિ પકડી લે બાપ. દૂણી એટલા માટે ઝાલતા હતા કે એ વખત પેલા આવા લાઇટરની પેટીઓ નથી એટલે ઘેરથી સોનો ભરીને લઈ જઈએ એટલે સોનો શેખ ઊંધી ચાલુ. સોનામાં અગ્નિ શેખ ઊંધી ચાલે અને માટલામાં શું છે ડાયરેક્ટ માટલું પકડો તો બરાય એટલે એને દોરી બોધી. અને એટલે દૂણીઓ આમ લાઇટર છે જો કુટી બાળો લે હું કા દૂણીઓ ઝાલ ઝાલ કરી સજીએ. પણ ના રિવાજમાં આવ્યું છે અને નહીં નેકર પણ મેં નક્કી કરી શકું મારા ઘેર જે જોઈ નહીં એનો આમ જ કૂટવા શકે. હા હા સત્પુરુષો બાપ જે પુરુષોએ એઓના જીવનમાં ઉતારીને વાત કરી છે ભાઈ એમની વાત કરી નથી. બાબા મારા સદગુરુએ જે ભૂમિકા કેળવી છે ને બાપ એ નક્કી કરીને પ્રગટ કરીને બતાવીશ બાપ, કહીને નહીં બાપ. અને તો જ ભાઈ તો જ મહાપુરુષ કે બાપ જીવનમાં પેલે થશે. ન કે ગમે તેટલું જાણતા હશો તમે બધું જાણો ખરા પણ જો સુધી તમે એનો અનુભવને નક્કી પણ નહીં કરો ને બાપ તો સુધી એ જ્ઞાન તમારા કોમમાં આવે એવું નથી. તમે આપણે બધાએ જાણીએ કે ભાઈ અમુક લીમડાનો રસ પીવાથી કે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસ ઓછી થઈ જાય કે રોગ બીજા ના થાય. પણ પીવો જ ના તો શું કરવાનું? જાણો તો છો જ પણ પીતા તો છો નહીં. લોકોને શીખોમણો હાલવાની રાખી છે. આપણા આ જ આદરી છે ને મોતાને આટલી ભક્તિમાં ફેરફાર થતો નથી. બહેનોએ તમે જુઓ તો મહિલા મંડળોમાં ના તેને બધું જા કરે છે પણ હરખાઈ આવતી નથી. ચમ કે દ્રષ્ટિ એ જ દ્રષ્ટિ જો પરમાત્માની પોતાના ઘરમાં આવી જાય ને કે ના મારા ઘર મારા વાવારા બધા પરમાત્મા સ્વરૂપ છે એવી દ્રષ્ટિ આવશે ને તાને હરખાઈ આવે. ન કે પેલો મોહન દેખાય ને ત્યાં સુધી તો આ મોહન હું લમણો વરાય હો અને આ મોહનની દશા જ છે બચારાની. હા
પણ જો પેલામાં આ મોહનમાં પરમાત્મા દેખાઈ જાય ને એ દારા લીલા લહેર તમારું ઘર વૈકુંઠ બની જશે, તમારું ઘર મંદિર બની જશે. ભાઈ બાર ડૂટીઓ મારવાની જરૂર નહીં પડે. મહિલા મંડળમાં ઊભો થઈ થઈને ડિસ્કા કરો છો, ના કરતા સોનમનો ઘેર કોમ કરો. આદન દાદર્યા વગર લુગરો પહેર્યા મોથગા ગરમી લે ગોપી ના થવાય. ગોપીનો સોડ્યો નીકળી ગયો તો બાપ. પરમાત્માની દાસી બની હતી ને એ ગોપી થઈ હતી બાપ. આપણે તો ઘરવાળો કોક કે હતી ના તૈણ હો માલ દઈએ છે, આ ગોપો થયા છે. એ ગોપા નહીં થવાનું બાપ. ઈવાની સેવા કરો, ઈવાનું ખમો. રાતનો દારો વારથી હોજ ઊંધી તમારા માટે પૂરું એ રે કરે છે બાપ. અને એ રે સન તો આ હોરે સન ગાર તમે સો ન કઈ રે નહીં હોય ને તો બધું દોર ધબાઈ જાય બધું. આ ચોલ્લા ને બોલ્લા ને એકડી દે બોલા આદમી. આ તો પણ તૈયાર થાય ને એટલે બ્લાઉઝ મેચિંગમાં, ચણિયો મેચિંગમાં, હાલ્લો મેચિંગમાં, ચોલ્લાએ મેચિંગમાં, નીલ પોલીસ મેચિંગમાં, બધું મેચિંગમાં. પણ પેલો ઘરવાળો મેચિંગમાં નહીં. લ્યો તા તો બધું મેચિંગ નાલી થશે. એ રહ્યું નહીં હોય તો આ એકે મેચિંગ રહે એવું નથી ભાઈ. પણ એના ઉપર આપણને એટલો ભાવ થતો નથી બાપ. મહાપુરુષ એટલે કીધું કે ઘરને તીર્થ બનાવો, મંદિરમાં શું કરવા જાઓ બાપ. સાસુ પાર્વતી, સસરા મહાદેવ, પતિને ગુણપતિ બનાવો, મંદિરમાં શું કરવા જાઓ કે છે બાપ. સાસુ પાર્વતી સ્વરૂપ, સસરો મહાદેવ સ્વરૂપ થઈ જાય, પતિ ગુણપતિ સ્વરૂપ થઈ જાય બાપ. તો ઘેર બેઠ જ ગંગા ગઈએ છે કે ઘર મો કાશી, ઘર મો મથુરા, ઘર મો ગોકુળિયું ધામ, મારે નથી જાવું તીર્થ કે ધામ બાપ. જેને ઘર મો નક્કી થઈ જાય. પણ ગાહી ખરો અનલસ ગરીઓમાં પેલો રહે જ બેસી પાછો કે હેડો ચાર ધોમની. ચાર ધોમ એટલે ઘરના ચાર ખૂણા હકણા રાખો એ તમારા ચાર ધોમ જ છે બાપ. હા, હરદ્વાર એટલે આ હરદ્વારની અંદર પરમાત્મા છે. આ હરદ્વારની અંદર, આ હરેક દ્વારની અંદર પરમાત્માનું સ્વરૂપ પ્રગટ છે બાપ. પણ આપણને આ પરમાત્માનો શેઠ હતા ને, શેઠને ખાસી મિલકત. તેમને વિચાર કર્યો કે જો છોકરાને અત્યારથી આલી દે ને તો છોકરા બધા બગડી જશે, ખરાબ રસ્તે જતા રહેશે. છોકરા એવા બધા હતા કેમ કે સંપત્તિ વધારતી શેઠને, એટલે બધા આડા માર્ગે જતા રહેલા હતા. શેઠે વિચાર કર્યો કે જો સંપત્તિ બધી આપી દે તો મારી સેવા થશે નહીં. પણ શેઠ થોડા યુક્તિ બુદ્ધિ વાળા હતા બાપ. એટલે શેઠનો ભાઈબંધ એક સોની હતો. સોનીને કીધું કે ભાઈ મારા પાહણ 5 કિલો હોનું છે, પણ મારી હયાતીમાં છોકરાને વેચવું નથી. છોકરો મારા જ્યાં પછી છોકરાને વેચવું છે ત્યાં સુધી આ હોનાને તું એવી રીતે પેલી કરી આલ કે જેથી કરીને મારા હો મુયર અને છોકરા મારી સેવા કરે. સોની બહુ યુક્તિ વાળો હતો કે શેઠી કોમ કરીએ કે હું કે આ હોનાની છે ને પેટી બનાવી દઈએ આપણે. આખી પેટી 5 કિલો હોનાની પેટી બનાવીને ઉપર કાળો કલર મારી દીધો અને તાળું મારીને આલી દીધી કે ઘેર જઈને કહી દે છોકરોને કે આ પેટીમાં 5 કિલો હોનું છે, પણ હું મરી જાઉં પછી તમારે વેચવાનું. પછી જે ડોહાની સેવા થઈ તમે જુઓ તો 4 છોકરા તમે જુઓ તો અઠવાડિયું થાય ને પેલા વો બોલાવો કે બાપા આજે મારે ઘેર શીરો બનાવ્યો છે, આવો ખાવા. છે કે દોના થયા મોજી પેલા હોનામાંથી. અને શેઠે કીધું તું કે મારા જ્યાં પછી ભાઈ આ 5 કિલો હોનું તમે કાઢીને વેચી લેજો. બધા છોકરા કે હાર, બધા શીરો ખવડાવું પણ આશા તો હું રાખું કે બા ભોચાણ જ હોય. હા, ડોહાની આગતા, ડોહાએ લીલા લહેર કરી લીધી. જ્યાં સુધી જીવોની ત્યાં સુધી તો બધી આગતા શાકતા થઈ. સમય આવ્યો એટલે આ શરીર કોથરો ખાલી થઈ ગયો, પડી ગયો બાપ. પછી પેલા બધા ફટાફટ 12મું 13મું પતાવીને ફટાફટ કી પેલી પેટી ખોલો ભાઈ હેડો, અને એમાંથી જે 5 કિલો છે વેચી લઈએ એમ આપણે કે હેડો. પેટી ખોલી, તાળું ખોલ્યું અને જોયું તો મોય કશું નહીં. બધાને પેલા 4 ભાઈઓનો, પેલા 3 ભાઈઓનો પેલા નાના ભાઈ ઉપર અધવિશ્વાસ થયો કે ડોહો તારા પાહણ હતા, બોલ તીજ કાઢ લીધું છે, ગમે તે કોક તી ડખો કર્યો. પેલો કે ભાઈ આ જે દારાનું તારું માર્યું છે દારાનું મેં ખોલી જ નહીં. ના કે બાપાએ કીધું તું કહો 5 કિલો હોનું છે, કોઈ દારો બાપો ખોટું બોલે નહીં. પેલો કે મને ઝઘડા થયા બરોબર, બધા ભાઈઓ વેર વિખેર થઈ ગયા બાપ. આજનો સમય, આ તો દષ્ટન છે બાપ, પણ આજનો સમય તમે જુઓ ને તો આ જ દશા છે બાપ. વૈભવો ધનની અંદર આપણો પરિવાર, આપણું કુટુંબ, આ બધું વેર વિખેર થતું જાય છે. પણ એ અને સાચું ધન તો એ રહ્યું છે સાહેબ. તમારી પાસે કરોડો રૂપિયા છે ને, પણ જે દર કોઈ તમારી પાસે બેહવા નહીં આવે ને તમારો સ્વજન, એ દર તમને બહુ કાઠું પડશે. મોદો થયો હોય ને એ માણસને રૂપિયાની જરૂર નહીં પડે, એના પાસે કોઈક બેહવા આવશે ને એને બહુ ગમશે. તમે જોજો બા, એના જોડે વાતો કરશે ને એને બહુ ગમશે.
પણ જે દારા કરોડો ના બધું ભેગા કરવામાં પેલો બધોથી છૂટાછેડા લીધા હોય એટલે અનુકૂળ મળવાયા આવે અને પછી મેં ખાટલામાં પરે ઉંબેલા મારું બાપ પછી કી રોમ રોમ પણ એ રોમે આમ તો તારો હમું જોવો એવું નથી ભાઈ. હવે આ ઝઘડો બધો પેઠો પેલા સોનીને ખબર પડી કે પેલા દાદાના શેઠના છોકરા બધા બરોબર ઝઘડ્યા છે, એકબીજાના ઘેર જતા નથી. પેલો સોની ઘેર જઈને બેઠો કે લે ભાઈ ચમ તમે ચાર હે ભાઈ એકબીજાને બોલતા નથી, કોઈના ઘેર જતા નહીં. કે શેઠ તો મને તો ખબર છે કે મારા બાપુ કે 5 કિલો હોનું મારા મળ્યું તું પેટીમાં અને તારું મારીને ચાવી આલેલી હતી. અમને કીધું કે મારા જ્યાં પછી આ 5 કિલો હોનું વેચી લેજો. કે અમે બાપુ એના જ્યાં પછી આ ખોલી તો એમાં હોનું જ નથી કે બાપુ. અને પછી એને એનો ભાઈ ગમે તે રીતે કોક ખાઈ ગયો છે, ગમે તે કોક કરી શકે. કે મૂર્ખાઓ હોનું તો સહજ કે તમે જુઓ મોય ખાલી ખમ પીટી છે. પેલા કે મૂર્ખા પેલા લાકડો લાવવાનો હોય હરગાવો કે લાકડો લાવીને હરગાવે ને મોય પીટી નાખી ઉપરનો જે કલર હતો કે એ બધો નીકળી ગયો. કે મૂર્ખા પેટીમાં હોનું નહીં પણ આ પેટી આખી હોનાની છે. એમાં આ કલેવર આ પરમાત્માનું સ્વરૂપ છે બાપ, પણ આ તો માયાનો ઉપર કલર લાગ્યો છે ને એટલે સમજણ પડતી નથી બાપ. આ કોક જ્ઞાન અગ્નિમાં જઈ અને એક વખત નાખવામાં આ કલર નીકળી જાય ને એટલે ખબર પડે કે આ જ પરિભ્રમ પરમાત્માનું સ્વરૂપ છે બાપ. પણ ત્યાં સુધી ને આ તો હે ને અગ્નિમાં જ હોય. આટલું જ કાઠું પડી ગયું હે ને પેલા તો કે આ બધા આ અમદાવાદ વાળા હોવ કા કે ઓઇલ આવ્યો ને પણ કશો વાંધો નહીં બાપ, આ આવી ગયા છીએ અમે ફરતી નોમ નહીં લઈએ. પણ મહાપુરુષો કી બાપ આ જીવનમાં ધ્યાન રાખજો બાપ. મહાપુરુષે આજ કીધું છે, આજ પરિબ્રહ્મ નારાયણ પરમાત્માની પારખ કરાઈ છે બાપ. રહુગુણ રાજા, જનક રાજા, જે પુરુષો થઈ ગયા એ પુરુષોએ આજ પ્રાપ્તિ કરી. કબીર સાહેબ જેવા મહાપુરુષે પણ કીધું કે આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા ને કોઈ કાશી, પાણી મેં મીન હે પિયાસી, સાધુ મહે સુની સુની આવે જો ને હાસી. મીરાબાઈએ પણ કીધું કે તારા આત્માને ઓળખ્યા વિના, તારી બ્રહ્મણાન ભાગ્યા વિના તારો ભવનો ફેરો નહીં મટ. ભવ ફેરો મટાડવા માટે, જન્મ મરણની ખોણમાંથી મુક્ત થવા માટે, ફરીથી આ ગર્ભવાસની ખોણો નહીં ભોગવવા માટે ભક્તિનું ભજન છે બાપ. ભક્તિ ભજન સુખ સાહેબીન સગવડો અને આસક્તિઓ ભેગી કરવા માટે ભક્તિ નથી બાપ. આ ભજન એ જીવન મુક્ત થવા માટે છે બાપ. આ ભવરોગ મટાડવા માટેનું ભજન છે અને એ ભજન પામીએ. આ ભજન હોભળવાથી નહીં, ભજન કરવાથી નહીં, પણ આપણું જીવન એ ભજન બની જાય તો મહાપુરુષો કે આ રોગ મટ બાપ. ડોક્ટરને બતાવવાથી રોગ ના મટી જાય, ગોળીઓનું રોજ જોવાથી એ રોગ ના મટી જાય, પણ ગોળી ગળી અને હમી ચડી પાડીએ તો આપણો રોગ મટ. પણ રોગ મટાડનાર કોઈ મહાપુરુષ મળ તો બાપ. પછી અવળી ગોળીઓ જો આલીને જો રિએક્શન આવી ગયો ને તો બાપ ઉપરથી દશા બેહ. એટલે મહાપુરુષ કે સેવો તો કોઈ સત્પુરુષને સેવજો બાપ, કોઈ સદગુરુના શરણે જજો, ગુરુઓના ફંદામાં ફસાતા નહીં, વાડાઓ સંપ્રદાયો પંથો આ બધામાં ફસાતા નહીં બાપ. પણ કોઈ સદગુરુની સેવના કરજો કે જે આપણને આપણી ઓળખોણ કરાવે. ભગવાન નથી ઓળખવો બાપ. આપણને ઓળખી જશું એટલે પરમાત્માની ઓળખોણ થઈ જશે બાપ. ઓળખવાનો રહેશે નહીં બાપ. સીતાજીને એક વખત એમની સખીએ પૂછ્યું, લક્ષ્મણનો રોમ બે ઉભા રહેલા હતા. સીતાની સખીએ પૂછ્યું કે હે સીતા, આમાં તારા ઘરવાળા કયા છે? તો સીતાએ સરસ જવાબ આપ્યો, કેમ કે મર્યાદા હતી એ વખતના સમયની અંદર. પતિનું નામ ના લેવાય, પતિ હોમું ઓગળી ના કરાય, આવી જબરજસ્ત મર્યાદાઓ હતી. તો સીતાએ સરસ જવાબ આપ્યો કે ડાબી બાજુ જે ઉભા છે ને એ મારા દિયર લક્ષ્મણજી છે. ડાબી બાજુ ઉભા છે એ મારા દિયર લક્ષ્મણજી છે. આટલું જ બોલી અને સીતાજી બંધ થઈ ગયો બાપ. તરત સખીને ખબર પડી જાય બાપ, ભગવાનની ઓળખોણ ના આલવાની હોય તો મારી ઓળખોણ થઈ જાય એટલે એ રે ઓટોમેટિક ઓળખે. ડાબી બાજુ લક્ષ્મણ ઉભા છે એમ કીધું એટલે આ પેલા રોમ છે એવું નક્કી થઈ જાય બાપ. બોલવાનું હોય નહીં બાપ. તને આપણે તો અત્યારે લકોટા ફેરીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ આદરી છે. અને જો એ ફટાફટ ચાલ્યું તો કે ઓમ ના શિવાય, ઓમ ના શિવાય, ઓમ ના શિવાય. તને ચમ શિવાય? ભાઈ નો પેલું આલેલા મંત્રો કરવા માટે તે કે 108 માળા ફેરવજો, તે
હવાનો મંડ તે કાયો થયો કે સારું ધંધો જવાનું ને મોડું ઉઠ્યો ને શું આ બધું તે પેલા તો આમ એક એક મણકો ફેવરો પછી કંટાળે એટલે બે બે ચાલે હાથમાં ફટાફટ ફટાફટ ઈ મને કંટાળો આવ્યો પછી તો અગરીએ માળા ભરાઈ આમાં આ ના કર્યું તો શું હતું એના કરતા શું ખોટું હતું બા એટલે ક્રિયાઓ તો જો સુધી શરીર સારું છે ત્યાં સુધી કરી શકશો બાપ પણ જે તારા શરીર સાથ નહીં આવે એ તારા કઈ ક્રિયાઓ કરશો મહાપુરુષ કે ભજન એવું કરી લો કે જીવતા થઈ જાય ખાટલો પડ્યા હોય તે થઈ જાય થાય લકવો પડી ગયો હોય તો એ થયા જાય અને આ કોથરો પડી જાય મરી જાય ને તો એ ભજન થયા જાય એવું ભજન પામી લેજો બાપ એક વાણી બોલીને વિસર્જન કરી દઉં સમય થઈ ગયો છે બોલો સદગુરુ દેવ કી જય